તો યુનિટ 1 જેનું નામ છે પ્રેશર અને પ્રેશર મેઝરમેન્ટ, બરાબર. તો એમાંથી કેવા ટાઈપના દાખલા પૂછાઈ શકે છે? તો સૌથી પહેલું છે કે લિક્વિડની પ્રોપર્ટીઝ કેવી છે એના ફોર્મ્યુલા આપેલા છે, એ ફોર્મ્યુલા ઉપર બેઠે બેઠા દાખલા પૂછાય છે. બીજું યુનિટ કન્વર્ઝન, લિક્વિડની કોઈ એક પ્રોપર્ટી હોય તો એનો એક યુનિટ હોય. હવે એ અલગ અલગ ટાઈપના યુનિટ્સ હોય છે, એ આપણે જોઈશું કેવા યુનિટ હશે, અને તેમાં એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવાના દાખલા પૂછાઈ શકે છે. તેવી રીતે પ્રેશર કેલ્ક્યુલેટ કરવાના દાખલા પૂછી શકે છે. પ્રેશર રિલેશનશિપ આગળ જોઈશું આપણે કે પ્રેશર અલગ અલગ ટાઈપના હોય છે, તો એક પ્રેશરને બીજા પ્રેશર સાથે કેવા રિલેશન હોય છે એ પ્રેશર રિલેશનશિપના દાખલા આવે છે. અને લાસ્ટમાં પ્રેશર મેઝર કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, બરાબર, જે આપણે લેબોરેટરીમાં જોઈશું, તો એ પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસીસ ઉપરના દાખલા પૂછી શકે છે. તો આ 5 ટાઈપના દાખલા પૂછી શકે છે યુનિટ 1 માંથી. આ ટ્યુટોરિયલમાં આપણે લિક્વિડની પ્રોપર્ટીના દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરીશું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ વજનથી, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં વેઇટ કહીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે જે વેઇટ કહીએ છીએ, બરાબર, મારો વજન 60 કિલોગ્રામ છે, તો એ વસ્તુ ત્યાં ખોટી પડે છે. શા માટે? કે વેઇટ જે છે એ આપણે એની ફોર્મ્યુલા શું છે? તો કે વેઇટ W ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રામ. તો એ ટાઈમે આપણે જે બોલીએ છીએ કે મારું વજન 60 કિલોગ્રામ છે, એ ખોટું એટલા માટે છે કારણ કે 60 કિલોગ્રામ જે છે એ દળ આવશે, વજન આવશે નહીં, બરાબર. તો વેઇટની ડેફિનેશન શું થાય કે જે દળ આપણે છે એ દળ ગુણ્યા ગ્રેવિટી એક્સલરેશન g, બરાબર, કે જેની વેલ્યુ કેટલી હોય છે? 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આની યુનિટ આવે, વજનની યુનિટ આવે ન્યૂટન, કિલોગ્રામ આવે નહીં. એટલા માટે જ્યારે આપણે એમ કહીએ કે મારું વજન 60 કિલોગ્રામ છે, તો એ આ દૃષ્ટિકોણથી ખોટું પડે છે. હવે પાણી માટે ટિપિકલ વેલ્યુ કેટલી થાય? તો એ તો કેટલો જથ્થો છે એના પર ડિપેન્ડ કરશે, એટલે આ વેલ્યુ હમણાં અહીંયા કંઈ આવશે નહીં. બીજી પ્રોપર્ટીની વાત કરીએ, ઘનતા, એટલે કે ડેન્સિટી, કે કોઈ વસ્તુ કેટલી ઘન છે, એટલે કે એના મોલિક્યુલ્સ એકબીજાથી કેટલા અંદર નજીક નજીક છે. જેમ વધારે નજીક હશે એમ ઓછી જગ્યા રોકશે અને એનું વજન વધારે આવશે એક પ્રોપર કદ માટે, બરાબર. તો એની માટે આપણે ડેફિનેશન કહી શકીએ કે ડેન્સિટી, ઘનતા, બરાબર, માસ ડિવાઇડ બાય વોલ્યુમ, અથવા તો દળ ભાગ્યા કદ. દળની આપણને ખ્યાલ છે, નોટેશન m છે, કદનું નોટેશન v છે. માસ જે છે એની યુનિટ આપણને ખ્યાલ છે કિલોગ્રામ છે, અને વોલ્યુમની યુનિટ મીટર ક્યુબ છે. આથી ડેન્સિટી, બરાબર, ડેન્સિટીને આપણે રો થી દર્શાવીએ છીએ, તો રો ની યુનિટ થશે, કઈ યુનિટ થશે? SI યુનિટ, કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે પાણી માટેની ટિપિકલ વેલ્યુ કેટલી છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અથવા તો એમ લખી શકાય કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર. એક જ વેલ્યુ યાદ રાખો જેથી આપણે ભવિષ્યમાં ભૂલ પડે નહીં. યુનિટ્સ બધી શેમાં યાદ રાખવાની? SI માં યાદ રાખવાની, અને વેલ્યુઝ એ પ્રમાણે જ યાદ રાખવાની. એટલે આપણે ડેન્સિટી, પાણીની ડેન્સિટી કેટલી છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે ડેન્સિટી જે છે એ શું માપ આપે છે? તો એક યુનિટ કદ માટે એમાં કેટલું માસ છે, બરાબર, ફોર એ યુનિટ વોલ્યુમ એમાં કેટલું માસ આવી શકે. એવી રીતે ઊંધું એક માપ આવે કે વિશિષ્ટ કદ, સ્પેસિફિક વોલ્યુમ. એમાં શું છે કે એક યુનિટ માસ માટે કેટલું વોલ્યુમ થાય? એટલે માનો કે તમે 2 કિલો કોઈ વજન લ્યો છો, 2 કિલો કોઈ વસ્તુ લ્યો છો, તો એનું કદ કેટલું થશે, બરાબર. તો એ સિમ્પલી શું છે? ડેન્સિટીનું ઊંધું છે, એટલા માટે એનો જે નોટેશન છે એ કેવું છે? 1/ρ. તેની યુનિટ બી ઊંધી થઈ જશે. કિલોગ્રામ પર મીટર ક્યુબની યુનિટ શું થઈ જશે? મીટર ક્યુબ પર કિલોગ્રામ, બરાબર. એની વેલ્યુ બી રેસિપ્રોકલ થઈ જશે, બરાબર.
જે વેલ્યુ 1000 હતી એ કેવી થશે 1 ભાગ્યા 1000 1 ડિવાઇડ બાય 1000 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.001 યુનિટ મીટર ક્યુબ પર કિલોગ્રામ. આ નોર્મલી લિક્વિડ માટે વપરાતું નથી, આ ગેસ માટે વપરાય છે, એટલે આ બસ ફક્ત ઇન્ફોર્મેશન માટે છે. એના પછી વિશિષ્ટ વજન એટલે કે સ્પેસિફિક વેઇટ. સ્પેસિફિક વેઇટ W ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન વોલ્યુમ. બરાબર, આ જે વેઇટ આપણે અહીંયા સૌથી પહેલું જોયું એને વોલ્યુમ સાથે ડિવાઈડ કરીએ છીએ. બરાબર, એટલે ડેન્સિટીમાં શું હતું, માસને વોલ્યુમ સાથે ડિવાઈડ કરતા હતા. હવે વિશિષ્ટ વજનમાં વજનને કદ સાથે ડિવાઈડ કરતા હતા. ઓકે, તો વિશિષ્ટ વેઇટ W ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન વોલ્યુમ, વજન ભાગ્યા કદ. બરાબર, હવે વજન આપણને ખબર છે વેઇટ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ જી. બરાબર, સૌથી પહેલી ઇક્વેશનમાં આપણે જોયું W ઇક્વલ ટુ માસ ઇન્ટુ જી. આના પરથી આપણે કહી શકીએ કે માસ બાય વોલ્યુમ. બરાબર, માસ બાય વોલ્યુમ શું છે, માસ બાય વોલ્યુમ ઓલરેડી આપણને ખબર છે, દેટ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી રો. તો માસ બાય વોલ્યુમને રો લખીએ, જી નો એઝ ઇટ ઇઝ જી, તો આપણને ઇક્વેશન મળે કે સ્પેસિફિક વેઇટ W ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. બરાબર, તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, તમને વારાઘડી યુઝ થશે W ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી. ફરી વાર આનો યુનિટ શું થશે, તો વજનનો યુનિટ આપણને ખ્યાલ છે ન્યૂટન અને કદનો યુનિટ મીટર ક્યુબ, તો આનો યુનિટ થશે ન્યૂટન પર મીટર ક્યુબ. અને પાણીની વેલ્યુ કેટલી થશે, તો પાણીની વેલ્યુ આ ઇક્વેશન પરથી કેલ્ક્યુલેટ કરી શકાય. પાણીની વેલ્યુ ડેન્સિટીમાં કેટલી છે 1000, તો અહીંયા 1000 આવશે. અને જીની વેલ્યુ આપણને ખ્યાલ છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 9.81. તો આનો જવાબ જે આવે that will give you specific weight W, બરાબર, 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. હવે આગળની પ્રોપર્ટી જોઈએ તો એ છે વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ઘનતા એટલે કોઈ પ્રવાહીની ઘનતા પાણીની સાપેક્ષે કેટલી છે એ. બરાબર, તો ફોર્મ્યુલામાં તમે જુઓ તો આપણને દેખાય કે વેઇટ ઓફ ફ્લુઇડ ડિવાઇડ બાય વેઇટ ઓફ વોટર. પ્રવાહીનું જેટલું વજન છે ભાગ્યા પાણીનું વજન છે. બરાબર, તો આપણે હમણાં વાત કરી કે પાણીની ઘનતાના સાપેક્ષમાં. બરાબર, તો હવે તમે ડેન્સિટી લો કે વેઇટ લો, બંને સેમ થશે. શા માટે, કારણ કે વેઇટની ફોર્મ્યુલા આપણને ખબર છે કે વેઇટ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી એટલે કે ઘનતા ગુણ્યા ગ્રેવિટી. તો અહીંયા શું આવશે, કોઈ લિક્વિડનું વજન ડિવાઈડ બાય પાણીનું વજન. ધેટ ઇઝ ઇક્વલ ટુ રો જી ડિવાઈડ બાય રો જી. બરાબર, તો આ બંનેમાં જે ડેન્સિટી છે એ અલગ છે, આ લિક્વિડની છે, આ પાણીની છે, એટલા માટે જી કેન્સલ થઈ જશે. તેથી આપણને જે ઇક્વેશન મળે ફાઇનલ ઇક્વેશન એ કેવું મળે, કોઈ પ્રવાહીની ડેન્સિટી, કોઈ પ્રવાહીની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. બરાબર, એટલા માટે સ્પેસિફિક ગ્રેવિટી જેને આપણે S વડે ડિનોટ કરીએ છીએ એને આપણે લખી શકીએ કે ડેન્સિટી ઓફ ફ્લુઇડ ડિવાઇડ બાય ડેન્સિટી ઓફ વોટર. કારણ કે ઉપર અને નીચે બંનેમાં ડેન્સિટી છે એટલે બંનેની યુનિટ સરખી હશે, એટલે S એટલે કે સ્પેસિફિક ગ્રેવિટીની યુનિટ આવશે નહીં. અને જો તમે પાણી માટેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરતા હો તો તમારે ઉપર ફ્લુઇડના બદલામાં પાણી મૂકવું પડે અને નીચે તો પાણી છે જ તે, તો એની વેલ્યુ આવે 1. તો પાણી માટે સ્પેસિફિક ગ્રેવિટીની વેલ્યુ છે 1. એવી રીતે પ્રવાહીમાં જો તમે જુઓ તો ભારામાં ભારે પ્રવાહી જે આપણને અત્યારે જોવા મળે એ છે મર્ક્યુરી એટલે કે પારો, જે આપણને થર્મોમીટરમાં જોવા મળતો હોય. તો એ પારો જે છે એની ડેન્સિટી કેટલી છે, પાણીની કરતાં સ્પેસિફિક ગ્રેવિટી 13.6 ટાઈમ પાણી કરતાં વધારે છે. ટૂંકમાં એ 13.6 ટાઈમ પાણી કરતાં વજનદાર છે. બરાબર, ઓકે. તો હવે આજે પાણીનું આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ કેટલા તાપમાને કરવાનું રહેશે, એટ 4 ડિગ્રી સેલ્સિયસ. આ બહુ ઇમ્પોર્ટન્ટ નોટ છે,
બરાબર, કે તમે જ્યારે બી સ્પેસિફિક ગ્રેવિટી કેલ્ક્યુલેટ કરો છો ત્યારે જે પાણીની ઘનતા લ્યો છો એ કેટલા તાપમાને લેવાની? 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લેવાની. કેમ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને? તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાણી જે છે એ એના ડેન્સ ફોર્મમાં હોય, બરાબર. એ ટેમ્પરેચરે એની જે ડેન્સિટી છે એ સૌથી વધારે હશે, એટલે એના સાપેક્ષમાં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તમને ખ્યાલ હશે, પાણીને જો તમે ઠંડુ કરો તો બરફ થઈ જાય, બહુ ગરમ કરો ઉકાળો તો એમાંથી બાષ્પ નીકળે, તો વેપર, બરાબર. તો પાણી જે છે અલગ અલગ સ્ટેટમાં હોઈ શકે, સોલિડ, લિક્વિડ અને ગેસ. તો એ કોના પર ડિપેન્ડ કરે? એ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે. બહુ ઓછું તાપમાન હોય તો બરફ થઈ જશે, સામાન્ય તાપમાન હોય તો પાણી રહેશે, અને બહુ વધારે તાપમાન જો તમે આપશો તો એ બાષ્પ એટલે કે વેપરમાં કન્વર્ટ થઈ જશે. એટલા માટે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ડેન્સિટી સૌથી વધારે હશે, એટલા માટે અહીંયા 4 ડિગ્રી સેલ્સિયસના સાપેક્ષમાં આપણે માપીએ છીએ. ઓકે, તો એ હતું વિશિષ્ટ ઘનતા, એની કોઈ યુનિટ નથી, અને પાણી માટેની વેલ્યુ છે 1. અને મર્ક્યુરી, જે આપણે બહુ યુઝફુલ થશે, કારણ કે તમે કોઈ બી પ્રેશર મેઝરિંગ ડિવાઇસ લો તો એમાં મર્ક્યુરી તમને વધારે પડતું જોવા મળતું હોય છે, બરાબર. તો મર્ક્યુરીની વેલ્યુ 13.6 અને પાણીની વેલ્યુ 1. ઓકે, આગળ વધીએ. સિમ્પલ ઇક્વેશન છે ફોર્સ માટેનું. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. તમે ફિઝિક્સમાં ભણ્યા હશો. માસનું m, એક્સેલરેશનનો a, F ઇઝ ઇક્વલ ટુ ma. એની ન્યૂટન છે ન્યૂટન, કારણ કે ન્યૂટન સાયન્ટિસ્ટ હતા, એમણે આ ઇક્વેશન શોધીને આપ્યું હતું, બરાબર. જો એને સાદી યુનિટમાં લખવું હોય તો આપણે માસનું કિલોગ્રામ અને એક્સેલરેશનનું મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી રીતે તમે લખી શકો. એટલે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બી લખી શકાય. તો પાણી માટેની કોઈ ટિપિકલ વેલ્યુ નથી, કારણ કે કેટલો એની પર ફોર્સ આવે એના પર ડિપેન્ડ હોય છે, એટલા માટે એની કોઈ ટિપિકલ વેલ્યુ નથી. એના પછી જે છે એ છે પ્રેશર. પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઇડ બાય એરિયા. એટલા માટે P ઇઝ ઇક્વલ ટુ F બાય A. કોઈ પર્ટિક્યુલર એરિયા ઉપર કેટલો ફોર્સ લાગે છે ધેટ વિલ ગીવ યુ પ્રેશર. એ તમને પ્રેશર આપશે. તો તમે ફોર્સની યુનિટ ખ્યાલ છે ન્યૂટન, એરિયાની યુનિટ ખ્યાલ છે મીટર સ્ક્વેર, તેથી પ્રેશરની યુનિટ બને ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો પાસ્કલ, કે જે એક સાયન્ટિસ્ટ થઈ ગયા એના નામ પર યુનિટ આપી છે પાસ્કલ, PA. તો 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પાસ્કલ, બરાબર. એવી રીતે ફોર્સની એક હજી યુનિટ છે જેને આપણે કહીએ બાર, બરાબર. મેટ્રિક યુનિટ જ છે. તો એ નોર્મલી બહુ વધારે પડતા પ્રેશર જ્યારે હોય ત્યારે એ બારની યુનિટ કેલ્ક્યુલેટ કરવામાં અથવા તો યુઝ કરવામાં આવે છે. તમે જોઈ શકો નીચે કે 1 બાર ઇઝ ઇક્વલ ટુ 100 કિલો પાસ્કલ. એટલે 100 તો છે જ તે, કિલો પાસ્કલ, કિલો એટલે બીજા 3, કિલો એટલે 1000, એટલે 100 ના 2 અને કિલોના 3, એવી રીતે 3 + 2 5, એટલે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. એકની પાછળ 5 મીંડા, એવી રીતે 1 બાર ઇઝ ઇક્વલ ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો બાર એ બહુ મોટી યુનિટ છે મોટા પ્રેશર માપવા માટે. એવી રીતે હજી એક યુનિટ છે પ્રેશરની, એ છે હેડ ઓફ લિક્વિડ ઇન mm. એટલે કોઈ લિક્વિડ જે છે એ કેટલું ઊંચું આવે છે એના mm માં જ્યારે આપણે, અથવા તો કોઈ બી લેન્થની યુનિટમાં તમે એને લઈ શકો, એ આપણે ડિટેલમાં આગળ જોઈશું કે આપણે એને કઈ રીતે સમજી શકીએ. એના પછીનું જે છે, બરાબર, અથવા તો ટિપિકલ વેલ્યુ, તો પાણી માટે તો પ્રેશરની કોઈ ટિપિકલ વેલ્યુ નહીં આવે, પરંતુ એટમોસ્ફિરિક પ્રેશર, માનો કે તમે પૃથ્વી પર રહો છો તો પૃથ્વી પર તમારી પર કેટલું પ્રેશર લાગે છે, તો બાય ડિફોલ્ટ એના વાતાવરણની હિસાબે આપણા પર કેટલું પ્રેશર લાગે છે, તો કે 1 બાર જેટલું પ્રેશર લાગે છે. તો 1 બાર એટલે મેં તમને સમજાવ્યું કેટલું થાય, 10⁵ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો 101 કિલો પાસ્કલ પ્રેશર આપણી ઉપર લાગી રહ્યું છે વાતાવરણની હિસાબે, બરાબર. એ શા માટે લાગે છે, તો કે વાતાવરણમાં અલગ અલગ પ્રકારના ગેસ છે, દરેક ગેસનું કંઈક ને કંઈક માસ હોય, બહુ ઓછું હોય પણ તોય છતાં કંઈક ને કંઈક માસ છે, અને પૃથ્વીમાં આકર્ષણ બળ છે, બરાબર, ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે એને ખેંચતું હોય છે. એટલે આ ખેંચવાની હિસાબે કંઈક પ્રેશર લાગે છે જેને આપણે એટમોસ્ફિરિક પ્રેશર કહીએ છીએ. આપણે આગળ આના વિશે વાત કરીશું. ટૂંકમાં પ્રેશરની યુનિટ આપણે અહીંયા સમજ્યા કે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. ઓકે, તો હવે આપણે દાખલા ગણવાનું સ્ટાર્ટ કરીએ.
જે ફોર્મ્યુલા આપણે છેલ્લે હમણાં ભણ્યા એના બેઝ ઉપર આપણે હવે દાખલા ગણવાની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે, એની રકમ હું તમને ઇંગ્લિશમાં બી આપું છું અને ગુજરાતીમાં બી આપું છું, જેથી તમને ઇઝી પડે. ઓકે, તો સૌથી પહેલો દાખલો છે, કહેવા માંગે છે કે કેલ્ક્યુલેટ ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 2 લીટર લિક્વિડ વેઇંગ 13 ન્યૂટન, અથવા ગુજરાતીમાં 2 લીટરનો એક પ્રવાહી છે જેનું વજન 13 ન્યૂટન છે, તો તેની ઘનતા, તેનું વિશિષ્ટ વજન અને તેની વિશિષ્ટ ઘનતા શોધો. ઓકે, તો કોઈ બી સબ્જેક્ટમાં ક્યારે બી દાખલા આવે તો હંમેશા ક્વેશ્ચન વાંચી અને કઈ વસ્તુ કરવાની, સૌથી પહેલી વસ્તુ ગિવન. આ દાખલામાંથી આપણને શું આપેલું છે, તો સૌથી પહેલું આપણને કેવી રીતે ખબર પડશે, તો કે ન્યુમેરિકલ વેલ્યુ ક્યાં અહીંયા કંઈ દેખાય છે, હા, તો કે 2 લીટર, બરાબર. ઓકે, લીટર. હવે લીટર એટલે આપણે શું સમજવું, તો કે લીટર એટલે કે જથ્થો, એટલે કે કદ, બરાબર. કેટલા લીટર આપણને આપ્યું છે એની વાત થાય છે. તો કેટલું છે વોલ્યુમ, 2 લીટર, બરાબર. એવી રીતે બીજું કોઈ આપ્યું છે આમાં, હા, તો કે વેઇંગ 13 ન્યૂટન, એટલે કે વેઇટ એનો કેટલો છે, 13 ન્યૂટન. ગુજરાતીમાં તમે જુઓ તો એનું વજન આપ્યું છે આપણને 13 ન્યૂટન. તો એ માહિતી આપણે અહીંયા કલેક્ટ કરી લીધી. એટલે આ દાખલામાં આપણને 2 માહિતી આપી છે જે આપણે કલેક્ટ કરી લીધી છે. સાથે આપણે બાજુમાં લખી શકશું કે ટુ ફાઇન્ડ, કે શું શોધવાનું છે. આવું શા માટે લખવાનું, કે ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીને આવડતું હોય તેમ છતાં ભૂલી જાય. ઉતાવળમાં શું કરે, આ ઘનતા જોવે, આ વિશિષ્ટ વજન જોવે અને છેલ્લી લાઈન વાંચવાનું રહી જાય, તો 3માંથી ખાલી 2 જ વસ્તુ એ ગોતશે, એટલે એના માર્ક કપાઈ જશે આવડતું હશે તો પણ. એટલા માટે જ્યારે ક્વેશ્ચન વાંચો ત્યારે આ 3 વસ્તુ તમારે લાઇનસર લખી લેવાની, કે ભાઈ આપેલું શું છે અને ફાઇન્ડ શું કરવાનું છે, ગોતવાનું શું છે, બરાબર. તો આ કેસમાં આપણે શું ગોતવાનું છે, ઘનતા, ડેન્સિટી, સ્પેસિફિક વેટ એટલે વિશિષ્ટ વજન, અને સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા. બીજું હું તમને એ કહીશ કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એ બને ત્યાં સુધી ઇંગ્લિશમાં બી શીખવાની ટ્રાય કરવી, બરાબર. કારણ કે આ વસ્તુ કોમન છે અને આગળ બી તમારે બીજા સબ્જેક્ટમાં બી કામ લાગશે. આપણે નો ડાઉટ જે વાતો કરીએ છીએ, જે સમજીએ છીએ, ગુજરાતીમાં સમજીએ છીએ, પણ શક્ય હોય ત્યાં સુધી ટેકનિકલ જે નોલેજ છે એને ઇંગ્લિશમાં મેળવવાની ટ્રાય કરવી, જે ટેકનિકલ શબ્દો છે એને ઇંગ્લિશમાં રાખવાની ટ્રાય કરવી. હાલ પૂરતું મેં બધું ઇંગ્લિશ તથા ગુજરાતી બંનેમાં લખ્યું છે, પણ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ હું ઇંગ્લિશમાં જ લખવાની કોશિશ કરીશ, બરાબર. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો કે કદ અને વોલ્યુમ બંને લખ્યું છે, પણ તમે જ્યારે દાખલો ગણતા હો અથવા તો પરીક્ષામાં લખતા હો ત્યારે તમે બંને લેંગ્વેજમાં લખવાની જરૂર નથી, તમને પ્રિફરેબલ લેંગ્વેજમાં તમે લખી શકો. ઓકે, ફરીવાર દાખલા પર આવે કે શું આપેલું છે, વોલ્યુમ અને વેઇટ, અને શું ફાઇન્ડ કરવાનું છે, ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ અને સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ડેન્સિટીથી, બરાબર. ડેન્સિટી આપણે હમણાં જ જોયું, ફોર્મ્યુલા યાદ છે કે ડેન્સિટી શું છે, તો કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ, બરાબર. એટલે કે દળ ભાગ્યા કદ. તો કે દળ આપ્યું છે આમાં, દળ તો નથી આપ્યું, પણ શું આપ્યું છે, વેઇટ આપ્યું છે અને વોલ્યુમ આપ્યું છે, બરાબર. ઓકે, તો દળ કેવી રીતે મળે આપણને, તો દળ આપણને વજનમાંથી મળે, બરાબર. હંમેશા શું કરવાનું, જે આપ્યું છે અને જે ગોતવાનું છે એ 2 વચ્ચેના રિલેટેડ ફોર્મ્યુલા હોય એના યાદ કરવાની કોશિશ કરવી. તો હવે આપણે અહીંયા દળ શોધવું પડશે સૌથી પહેલા, કારણ કે દળ આપ્યું નથી, બરાબર. ઓકે, તો એ કેવી રીતે ફાઇન્ડ કરશું, તો આપણને ખ્યાલ છે કે વેઇટ, વજન ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા ગ્રેવિટી, માસ ઇન્ટુ ગ્રેવિટી. તો માસ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા ગ્રેવિટી એક્સેલરેશન g, બરાબર, વેઇટ ડિવાઇડ બાય g. તો વજન અહીંયા આપ્યું છે 13 ન્યૂટન, બરાબર. તો 13 ન્યૂટનનો આપણે યુઝ કર્યો. ગ્રેવિટીની વેલ્યુ આપી નથી પણ આપણને ખબર છે અને કોન્સ્ટન્ટ છે. જ્યાં સુધી તમે પૃથ્વી પર છો ત્યાં સુધી એની વેલ્યુ છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કોન્સ્ટન્ટ છે. તો આ જે વેલ્યુ આપણે યુઝ કરી અને આપણને જવાબ આવે છે 1.325 કિલોગ્રામ. તો એ શેની વેલ્યુ આવી આપણને, એ વેલ્યુ આવી આપણને દળની, બરાબર. તો દળની વેલ્યુ મળી ગઈ. કદની વેલ્યુ આપી છે, હા આપી છે, પરંતુ એક પ્રોબ્લેમ છે અહીંયા. શું પ્રોબ્લેમ છે, આ જે આપી છે એ લીટરમાં આપી છે. આ જે ફોર્મ્યુલા આપણે ભણ્યા એ શેની માટે ભણ્યા હતા, આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા કિલોગ્રામ પર મીટર ક્યુબ માટે ભણ્યા હતા, યાદ કરો, બરાબર, એની યુનિટ, બરાબર.
તો તમે દળ જે છે એને કિલોગ્રામમાં લઈ શકો અને કદ જે છે એને મીટર ક્યુબમાં લઈ શકો, તો આ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો. તો હવે ફોર્મ્યુલામાં અહીંયા કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, પણ અહીંયા તો લીટર છે. તો એવું કઈ વસ્તુ છે જેને આપણે લીટરને મીટર ક્યુબમાં કન્વર્ટ કરી શકીએ? હા, તો એ કન્વર્ઝન આપણે કરવું પડશે. તો એ કન્વર્ઝન શું છે કે 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર, અથવા તો 1 લીટર બરાબર 1/1000 મીટર ક્યુબ. આને યાદ રાખવા માટે કેવી રીતે તમે કરી શકો કે 1 મીટર બાય 1 મીટર ગુણ્યા 1 મીટર, એટલે કે 1 મીટર બાય 1 મીટરની તમે જો ટેન્ક બનાવો જેની હાઇટ 1 મીટર હોય, એટલે 1 બાય 1 બાય 1, તેનો વોલ્યુમ જો 1 મીટર ક્યુબ, એમાં જો તમે પાણી ભરો અથવા તો કોઈ બી લિક્વિડ ભરો તો એનું વોલ્યુમ કેટલું આવે? 1000 લીટર. બરાબર. આવી પાણીની ટાંકી આપણા ઘરે હશે, કોઈકના ઘરે 10,000 હશે, કોઈકના ઘરે 5,000 હશે, એનું તમે વોલ્યુમમાં કન્વર્ટ કરી શકો લીટરમાંથી મીટર ક્યુબમાં અને મીટર ક્યુબમાંથી લીટરમાં. બરાબર. એટલે આ ઇક્વેશન જે છે, આ કન્વર્ઝન માટેના ઇક્વેશન યાદ રાખવાનું છે. 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર, અથવા તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. ઓકે, તો હવે આ વેલ્યુને આપણે અહીંયા યુઝ કરીએ તો આપણને શું મળે? 2 લીટર, 1 લીટર એ 10⁻³ તો 2 લીટર એ કેટલા? તો 2 ગુણ્યા 10⁻³ એટલે કે 2/1000, that is equal to 0.002 મીટર ક્યુબ. બરાબર. ઓકે, હવે મીટર ક્યુબમાં આવી ગયું છે, તો હવે આપણે એને આ ઇક્વેશનમાં યુઝ કરી શકીએ. તો દળની વેલ્યુ આપણને બાજુમાંથી મળી, that is 1.325 ડિવાઇડેડ બાય ઉપરની વેલ્યુ 0.02 મીટર ક્યુબ, 0.002 મીટર ક્યુબ. તો એ વેલ્યુ આપણને આવશે 662.50. બરાબર. એક વસ્તુ તમને કહી દઉં, પોઈન્ટ પછી હંમેશા 2 ડિજિટ લખવાનો ટ્રાય કરવો. બરાબર. મિનિમમ 2 ડિજિટ સુધી તો લખવું જ છે. બરાબર. બીજું, તમે કોઈ બી ક્વોન્ટિટી શોધો ત્યારે એની વેલ્યુ જે આવે એ તો ઠીક છે, પણ એની સાથે સાથે એની યુનિટ લખવાની રહેશે. બરાબર. આ કેસમાં એની યુનિટ શું થશે? તો આ હતું એ કિલોગ્રામમાં હતું, આ મીટર ક્યુબમાં છે, તો એની યુનિટ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે તમારો જે જવાબ આવે એને પોઈન્ટ પછી 2 ડિજિટ અને યુનિટ ચોક્કસ લખવું. બરાબર. ઓકે, તો સૌથી પહેલું જે હતું ડેન્સિટી એટલે કે ઘનતા, એ આપણને મળી ગયું છે કે ધેટ ઇઝ ઇક્વલ ટુ 662.50 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આપણે બીજા પર જઈ શકીએ, એ છે સ્પેસિફિક વેઇટ એટલે કે વિશિષ્ટ વજન. તો એની ફોર્મ્યુલા આપણને યાદ છે? હા, યાદ છે. શું છે? તો કે વિશિષ્ટ વજન W ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપન વોલ્યુમ. જે વેઇટ છે ભાગ્યા એનું વોલ્યુમ, વજન ભાગ્યા કદ. બરાબર. હવે અહીંયા તમે વજને આપેલું છે અને કદે આપેલું છે, તો ડાયરેક્ટ ઇક્વેશન તમે યુઝ કરી શકો. બરાબર. વજન કેટલું આપ્યું છે? 13 ન્યૂટન, અને વોલ્યુમ આપણે હમણાં જ કન્વર્ટ કર્યું 0.02 મીટર ક્યુબ. તો એનો ડાયરેક્ટ ઇક્વેશન પરથી આપણને ડાયરેક્ટ વેલ્યુ મૂકો એટલે એનો જવાબ આવશે 6500. ફરીવાર મેં કીધું એમ પોઈન્ટ પછી 2 ડિજિટ અને યુનિટ અવશ્ય લખો. બરાબર. હવે આ 00 છે તો તમે પોઈન્ટ પછી 2 ડિજિટ ના લખો તો ચાલશે. બરાબર. પણ યુનિટ એની કમ્પલસરી લખવાની રહેશે. વેઇટની યુનિટ શું આવે? ન્યૂટન. વોલ્યુમની મીટર ક્યુબ. તો વેઇટ ડેન્સિટી, બરાબર, અથવા તો વિશિષ્ટ વજનની યુનિટ શું આવશે? ન્યૂટન પર મીટર ક્યુબ. તો બીજો દાખલો જે છે, બરાબર, એટલે કે બીજો ટોપિક ફાઇન્ડ કરવાનો, તો એ આપણને મળી ગયું. વિશિષ્ટ વજન કેટલું છે? 6500 ન્યૂટન પર મીટર ક્યુબ. હવે ત્રીજી ક્વોન્ટિટી જે શોધવાની છે એના પર ફોકસ કરીએ આપણે, એ છે સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા. એની ઇક્વેશન આપણને ખ્યાલ છે શું છે? તો સ્પેસિફિક ગ્રેવિટી આપણે વાત કરી રહી શું છે કે 2 ડેન્સિટીનો રેશિયો છે. કોની ડેન્સિટી? જે પ્રવાહીની ડેન્સિટી જે શોધવાની છે ભાગ્યા પાણીની ડેન્સિટી. બરાબર. સો S ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ ફ્લુઇડ ડિવાઇડ બાય વેઇટ ઓફ વોટર, અથવા તો ડેન્સિટી ઓફ ફ્લુઇડ ડિવાઇડ બાય ડેન્સિટી ઓફ વોટર. બરાબર. તો હવે ડેન્સિટી ઓફ વોટર આપ્યું નથી, પણ આપણને ખ્યાલ છે. બરાબર. એ ક્વોન્ટિટી ફિક્સ છે. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે એને માપીએ તો કેટલી આવે છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ આપણને ખ્યાલ છે. ઓકે. ડેન્સિટી ઓફ ફ્લુઇડ, પ્રવાહીની ડેન્સિટી આપી છે? તો કે અહીંયા ગિવનમાં જોઈએ તો નથી આપી, પરંતુ આપણે હમણાં ઉપર કેલ્ક્યુલેટ કરી છે. તો એ હમણાં કેલ્ક્યુલેટ કરેલી આપણે યુઝ કરી શકીએ, આપણે જ કેલ્ક્યુલેટ કરી છે.
તો સિમ્પલ થઈ જાય. ઉપરથી એની વેલ્યુ લઈ લો 662.50 અને પાણીની ડેન્સિટી મેં કીધું એમ આપણને ખ્યાલ છે 1000. તો એની વેલ્યુ આગળ મૂક્યો તો આપણને રેશિયો આવે 0.6625. આપણે જોઈ શકો કે પોઈન્ટ પછી ઓછામાં ઓછા 2 ડિજિટ છે અને યુનિટ. તો આમાં યુનિટ શું આવશે? કશું નહીં, કારણ કે બંને ડેન્સિટી છે, ઉપર એ ડેન્સિટી છે અને નીચે ડેન્સિટી છે, એટલે આની યુનિટ આવશે નહીં, એટલે ફક્ત 0.6625. તો એ વેલ્યુ આપણે ઉપર મૂકી દઈએ 0.6625. તો આ રીતે આપણે એક દાખલો સોલ્વ કરી શકીએ. બે જ વેલ્યુ આપી હતી આપણને, એના પરથી આપણે 3 ક્વોન્ટિટી શોધી શક્યા: ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ અને સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. તો આ જ લાઈનમાં આપણે બીજો દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરીએ. Calculate density, specific weight and specific gravity of 5 liter liquid weighing 42 Newton. હવે તમે વિડીયો પોઝ કરીને તમે તમારી મેળે શોધી શકો છો. બરાબર. હું અહીંયા કન્ટિન્યુ રાખું છું, જેથી જો તમને ના ફાવે તો તમે જોઈ શકશો કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તમારે જાતે ગણવું હોય તો વિડીયો પોઝ કરી દો અને તમારે જોવું હોય તો તમે જોવાનું શરૂ રાખી શકો. ઓકે. તો ફરીવાર આપણું એ જ રીતિ રિવાજ. પહેલું શું આપ્યું છે? તો કે ગિવન વોલ્યુમ અને વેઇટ. બરાબર. કેવી રીતે ખબર પડે? આમાં આપણે જોઈએ તો શું આપ્યું છે? 5 લીટર. લીટર એટલે શું હોય? કદ હોય. બરાબર. એવી રીતે ગુજરાતીમાં અહીંયા લખ્યું છે 5 લીટર. બરાબર. અને વજન કેટલું છે? 42 ન્યૂટન. હવે ઘણીવાર ખબર ના પડે તો એના યુનિટ પરથી બી આપણને ખબર પડી જાય કે કઈ ક્વોન્ટિટી આપેલી છે, પણ જો આપણને યુનિટ એની ખ્યાલ હોય તો. બરાબર. ઓકે. તો ગિવન આપણને આપેલું છે. એવી રીતે આપણે બીજું શું લખશું બાજુમાં? શું ફાઇન્ડ કરવાનું છે? તો ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ અને સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરવાનું છે. ઓકે. તો સૌથી પહેલા જે ફાઇન્ડ કરવાનું છે એ જોઈ લઈએ. શું છે? ડેન્સિટી. બરાબર. ઓકે. તો ડેન્સિટી માટે શું થશે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો આ કેસમાં માસ શું છે? તો માસ નથી આપ્યું પણ વેઇટ આપ્યું છે. બરાબર. તો માસ કેવી રીતે મળે? માસ ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન ગ્રેવિટી જી. વેઇટ કેટલું આપ્યું છે? 42 ડિવાઇડ બાય 9.81. એ જે વેલ્યુ આવે એ વેલ્યુ તમે અહીંયા મૂકો, ભાગ્યા વી. વોલ્યુમ કેટલું છે? 5. પણ તમને ખ્યાલ છે 5 લીટર છે, એના મીટર ક્યુબમાં કન્વર્ટ કરી શકો તો આપણને શું આવે? 0.005 મીટર ક્યુબ. બરાબર. ઓકે. તો 42.98. બરાબર. 42 ડિવાઇડ બાય 9.81 તમે કરો તો એની વેલ્યુ આપણને આવે છે 4.28. બરાબર. તો એ વેલ્યુ આપણે અહીંયા લખીએ 4.28. બરાબર. ઓકે. ડિવાઇડ બાય 0.005 કરો તો એની વેલ્યુ આવે 856. મેં કીધું એમ પોઈન્ટ પછી કેટલા ડિજિટ લખવાના છે આપણે? પોઈન્ટ પછી 2 ડિજિટ. બરાબર. હવે તમે એક્યુરેટ કેલ્ક્યુલેટ કરશો તો 269 આવે છે. તો આને તમે 27 બી લખી શકો. બરાબર. 26 લખો તોય વાંધો નથી અને 27 લખો તોય વાંધો નથી. અને એની યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર. તો આપણને સૌથી પહેલી જે ક્વોન્ટિટી હતી મળી ગઈ, ડેન્સિટી. ઓકે. હવે બીજા પર આવીએ, સ્પેસિફિક વેઇટ. સ્પેસિફિક વેઇટ આપણને ખ્યાલ છે W થી લખાય. W ની ફોર્મ્યુલા શું છે? W ઇઝ ઇક્વલ ટુ શું છે? વેઇટ અપોન વોલ્યુમ. બરાબર. આમાં માસ યુઝ થાય છે, આમાં વેઇટ યુઝ થાય છે. એટલે આને માસ ડેન્સિટી કહી ઘણીવાર અને આને વેઇટ ડેન્સિટી કહી. ઓકે. તો આગળ જોઈએ શું થાય. W ની વેલ્યુ આપી છે, હા 42 અને યુનિટ બરાબર છે 42 ન્યૂટન. ડિવાઇડ બાય વોલ્યુમ. વોલ્યુમ આપણે મીટર ક્યુબમાં જો લખીએ તો 0.005. બરાબર. હવે આને તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરો 42 ડિવાઇડ બાય 0.005 તો એ આપણને આપશે 8400 અને યુનિટ આવશે ન્યૂટન પર મીટર ક્યુબ. બરાબર. કેમ કે અહીંયા 00 છે તો તમે પોઈન્ટ પછી 2 ડિજિટ ના લખો તો ચાલશે. બરાબર.
તો W ઇઝ ઇક્વલ ટુ 8400 ન્યૂટન પર મીટર ક્યુબ. તેથી આપણને બીજી ક્વોન્ટિટી મળી ગઈ. હવે લાસ્ટ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. તો સ્પેસિફિક ગ્રેવિટીની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે. શું છે એનું નોટેશન? S બરાબર ડેન્સિટી ઓફ લિક્વિડ બરાબર ડિવાઈડ બાય જે લિક્વિડનું તમારે સ્પેસિફિક ગ્રેવિટી કેલ્ક્યુલેટ કરવી છે એની ડેન્સિટી ભાગ્યા પાણીની ડેન્સિટી. તો એ કેટલી છે? તો આ ડેન્સિટી આપી તો નથી પણ હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ 856. તે આપણે અહીંયા યુઝ કરી શકીએ બરાબર. હવે આગળ લખતો નથી પણ તમે સમજી ગયા કે 856.26 ડિવાઈડ બાય 1000. તો એ આપણને અહીંયા આપશે વેલ્યુ 0.856. તો એ પ્રમાણે આપણને ત્રીજી ક્વોન્ટિટી મળી ગઈ બરાબર. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. તો આપણે જોઈએ આન્સરમાં શું છે બરાબર. સૌથી પહેલું છે 856. મેં કીધું એમ 269 ની બદલે તમે 27 બી લખી શકો. 26 લખ્યું હોય તો બી ખોટું નથી બરાબર, કારણ કે લોકો કેવી રીતે કેલ્ક્યુલેટ કરે એના પર ડિપેન્ડ થતું હોય છે. ઓકે, તો 856.269 અથવા તો 27 તો આ સાચું છે આપણું. બીજું છે 8400 એ બી સાચું છે અને ત્રીજું 0.856. ઓકે, તો આ રીતે આપણે 3 ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરી. હજી એક દાખલો જોઈએ બરાબર. હવે તમે બે દાખલામાં જોયું કે લિક્વિડ કોઈ બી હોય એનો કોઈ મતલબ નથી આપણી સાથે. એ પાણી હોઈ શકે, તેલ હોઈ શકે, કેરોસીન હોઈ શકે, દૂધ પાક હોઈ શકે બરાબર. કોઈ બી લિક્વિડ હોઈ શકે. તમારે જે ખીર રાખ્યું તો ખીર હોઈ શકે, કોઈ બી લિક્વિડ હોઈ શકે. ફક્ત આપણે એની વેલ્યુ અને કઈ ક્વોન્ટિટી છે એનાથી મતલબ છે. તો હવે તમે આ ક્વેશ્ચન તમે જુઓ તો એમાં લખ્યું છે કે કેલ્ક્યુલેટ ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ એન્ડ વેઇટ ઓફ 1.5 લિટર કેરોસીન. આમાં લખ્યું છે કેરોસીન, તો એમાંથી ગભરાઈ જવાની જરૂર નથી બરાબર. એ લખે કે ન લખે આપણને કશો ફરક પડતો નથી. આપણે જે જોતું હોય એ આપણે માટે લઈ લેવાનું. ઓકે, તો ગુજરાતીમાં જોઈએ તો 0.65 વિશિષ્ટ ઘનતા ધરાવતા 1.5 લિટર કેરોસીનની ઘનતા, વિશિષ્ટ વજન અને વજન શોધો. તો આ પહેલા કરતા થોડો અલગ છે પણ આપણી રીત તો એ જ રહેશે. શું રીત હશે? સૌથી પહેલા આપણે ગિવન વોલ્યુમ એટલે કે કદ કેટલું આપ્યું છે તો કે 1.5 લિટર આપ્યું છે. ઓકે, બીજું શું આપ્યું છે આપણને તો કે 0.65 સ્પેસિફિક ગ્રેવિટી બરાબર, વિશિષ્ટ ઘનતા ધરાવતા. કેટલી ધરાવે છે? 0.65. તો આપણને બે વેલ્યુ આવી ગઈ, વોલ્યુમ આવી ગયું અને સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, સાથે સાથે શું લખવાનું કે શું ફાઇન્ડ કરવાનું છે? શું ફાઇન્ડ કરવાનું છે તો કે ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ અને વેઇટ. તો ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ અને વેઇટ તમે ગુજરાતીમાં જુઓ તો ઘનતા, એનું વિશિષ્ટ વજન અને વજન ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ફરીવાર એ જ મેથડથી આપણે જોઈએ કે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું. તો સૌથી પહેલાં તો કે ડેન્સિટીની ફોર્મ્યુલા શું છે? તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ બરાબર. આવી એક ફોર્મ્યુલા આપણને આવડે છે. પણ માસ આપ્યું છે, માસ નથી આપ્યું બરાબર. વોલ્યુમ આપ્યું છે પણ માસ નથી આપ્યું, એટલે આપણે આગળ કેલ્ક્યુલેટ કરી શકશું નહીં બરાબર. તો કોઈ બીજી ફોર્મ્યુલા યુઝ કરવી પડશે કે જે આપ્યું છે એની સાથે રિલેટ થતું હોય. એવું કોઈ ફોર્મ્યુલા છે? હા. કઈ ફોર્મ્યુલા છે? તો અહીંયા શું આપ્યું છે? સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. તો આપણને ખ્યાલ છે સ્પેસિફિક ગ્રેવિટી ને આપણે S વડે લખીએ તો S બરાબર કેટલું થાય? તો S બરાબર ડેન્સિટી ઓફ લિક્વિડ ડિવાઈડ બાય ડેન્સિટી ઓફ વોટર. હવે S આપણને આપ્યું છે કેટલું છે? 0.65 બરાબર, 0.65. હવે ડેન્સિટી ઓફ લિક્વિડ આપણે જોતી હોય તો આપણને મળી જાય, કેમ કે ડેન્સિટી ઓફ વોટર આપણને ખ્યાલ છે બરાબર. આની સાથે મલ્ટીપ્લાય કરો તો આપણને ડેન્સિટી ઓફ લિક્વિડ મળે. તો કઈ રીતે આપણે તો કે ડેન્સિટી ઓફ લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ 0.65 ગુણ્યા ડેન્સિટી ઓફ વોટર. એ કેટલી છે? 1000. તો 0.65 ઇન્ટુ 1000 એ આપણને કેટલી આપશે? 650. પણ યુનિટ કઈ આવશે? પાણીની કઈ યુનિટ આપણે યુઝ કરી 1000 વખતે? તો કે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એ જ યુનિટ આવશે બરાબર. 0.65 ની યુનિટ નથી પરંતુ 1000 જે વેલ્યુ આપણે યુઝ કરી છે એની યુનિટ છે. કેટલી યુનિટ છે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલા માટે ડેન્સિટીની યુનિટ અહીંયા આવશે 650 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો
તો આ રીતે આપણે ડેન્સિટીને કેલ્ક્યુલેટ કરી શકીએ, બરાબર. તો સૌથી પહેલું જે ક્વોન્ટિટી હતી એ આપણે ફાઇન્ડ કરી નાખી કયા ફોર્મ્યુલાથી, તો કે જે વેલ્યુ આપી હતી, બરાબર, સ્પેસિફિક ગ્રેવિટી અને ડેન્સિટી, આ બેને કોરિલેટ કરતી કઈ ફોર્મ્યુલા છે, બરાબર, તો કે S ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ લિક્વિડ અપોન ડેન્સિટી ઓફ વોટર. એ ઇક્વેશન યુઝ કરી અને આપણે પહેલી ક્વોન્ટિટી શોધી જેની વેલ્યુ છે જેની વેલ્યુ આન્સર આવે છે 650 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, બીજી ક્વોન્ટિટી જોઈએ. બીજી ક્વોન્ટિટી છે સ્પેસિફિક વેઇટ. તો સ્પેસિફિક વેઇટની ફોર્મ્યુલા તમને ખ્યાલ છે? હા, W સ્પેસિફિક વેઇટનો સિમ્બોલ છે W, સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ કેટલી છે, તો કે વેઇટ અપોન વોલ્યુમ, બરાબર, વેઇટ અપોન વોલ્યુમ. અથવા તો આપણને ખ્યાલ છે કે રો ઇન્ટુ G, બરાબર. બે ફોર્મ્યુલા હતી, જો તમને યાદ ન હોય તો તમે વિડીયો પાછળ જઈને જોઈ શકો કે બે ફોર્મ્યુલા છે. W ઇઝ ઇક્વલ ટુ શા માટે, તો કે વેઇટ શું છે, તો કે માસ ઇન્ટુ G છે, બરાબર. તો માસ ઇન્ટુ G બાય V કરો તો આ થઈ ગયું તમારું ડેન્સિટી. હવે ફરી વાર રિપીટ નથી કરતા, પણ બે ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે તો આપણે અહીંથી જોઈ શકીએ કે ડેન્સિટી આપણે હમણાં જ કેલ્ક્યુલેટ કરી તો એ વેલ્યુ આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ 650 ગુણ્યા 9.81, બરાબર. તો 650 ગુણ્યા 9.81 કરો તો શું થાય, 6376.5, બરાબર, 6376.5. હવે અહીંયા પોઈન્ટ પછી તમારે એક જ ડિજિટ આવ્યો હશે કેલ્ક્યુલેટ કર્યું તો, પણ તમે બીજો ડિજિટ આપોઆપ લખી શકો. પોઈન્ટ પછી કંઈ ના હોય તો 0 થઈ શકે બીજો ડિજિટ, બરાબર. અને યુનિટ આવશે ન્યૂટન પર મીટર ક્યુબ, બરાબર. ઓકે, તો બીજી ક્વોન્ટિટી આપણે શોધી લીધી સ્પેસિફિક વેઇટ. અને ત્રીજી ક્વોન્ટિટી છે વેઇટ. તો વેઇટની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે, વેઇટ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ G, બરાબર. તો ધેટ વિલ ગીવ યુ માસ. શું છે માસ આપ્યું છે આપણને, માસ નથી આપ્યું, બરાબર. પણ આપણે બીજી ફોર્મ્યુલા યુઝ કરી શકીએ, બરાબર. કઈ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ, ઉપરવાળી ફોર્મ્યુલા, બરાબર. ઉપરવાળી ફોર્મ્યુલામાં આપણે શું લખી શકીએ કે કેપિટલ W એટલે કે વેઇટ જે છે એ શું થશે, સ્મોલ w ઇન્ટુ V, બરાબર. આપણે જોયું કે આ ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે, પણ આ ફોર્મ્યુલા કામ નહીં આપે. કેમ? કારણ કે આપણી પાસે માસ નથી, અથવા તો આપણે માસ કેલ્ક્યુલેટ કરવા જવું પડશે. પણ આપણને જો બીજી આ રીતે કરી શકાય, પણ આપણને જો બીજી ફોર્મ્યુલા આવડતી હોય, ફટાફટ થતું હોય તો એનાથી બી કરી શકાય, બરાબર. તો બીજી ફોર્મ્યુલા આપણે અહીંયા ઉપર લખી હતી હમણાં કે જે આપેલું છે આપણે સ્પેસિફિક વેઇટ, એને લઈને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો વેઇટ સ્પેસિફિક વેઇટ ઇઝ ઇક્વલ વેઇટ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક વેઇટ ઇન્ટુ વોલ્યુમ. તો સ્પેસિફિક વેઇટ આપણે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું છે 6376.5, બરાબર. એ વેલ્યુ તમે અહીંયા લઈ લો 6376.5 ગુણ્યા એનું વોલ્યુમ. એનું વોલ્યુમ આપણે કેટલું છે કે 1.5 લીટર. તો 1.5 લીટરને આપણે કન્વર્ટ કરવું હોય તો કેટલું થાય, તો કે 1.5 લીટર ડિવાઈડ બાય 1000. એ જે જવાબ આવશે મીટર ક્યુબમાં આવશે, બરાબર. તો કેટલું આવશે 0.0015 મીટર ક્યુબ. આ વેલ્યુ તમે અહીંયા યુઝ કરો, બરાબર. એટલે કે 6376.50 હા ઇન્ટુ 0.0015, બરાબર. તો એ વેલ્યુ આપણને આવશે 9.56, બરાબર. અને વેટ છે તો યુનિટ આવશે ન્યૂટન, બરાબર. તો જોઈ લઈએ આપણા આન્સર સાચા છે. ઓકે, તો સૌથી પહેલું આપણે આવ્યું હતું 650 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એ સાચું છે. બીજું છે 6376.5, એ બી સાચું છે. તમે અહીંયા બીજો ડિજિટ લખી શકો 0, બરાબર. અને ત્રીજું છે વેઇટ એટલે કે 9.56 ન્યૂટન, બરાબર. તો આ રીતે આપણે થોડો ટ્વિસ્ટ વાળો દાખલો સોલ્વ કર્યો. પહેલા બે કરતા થોડો અલગ હતો, પણ એ દાખલો આપણે સોલ્વ કર્યો. ઓકે, તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ. હવે તમે હોમવર્ક લઈ શકો.
બરાબર. હું તમને બીજા 3 દાખલા અત્યારે હોમવર્કમાં આપું છું. તમે વિડીયો પોઝ કરી આ રકમ લખી શકો અને આ દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરો કે જે મેં સમજાવ્યા છે એના બેઝ ઉપર જ દાખલા ગણેલા છે. ઓલરાઈટ. હવે નેક્સ્ટ ક્વોન્ટિટીની વાત કરીએ, એ છે સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. હવે પહેલાં આપણે સામાન્ય ઉદાહરણથી આપણે સમજી લઈએ કે વિસ્કોસિટી એટલે શું થાય. માનો કે તમે 2 પ્રવાહી લ્યો છો, એક છે પાણી, બરાબર, સામાન્ય તાપમાને તમે પાણી લ્યો છો, અને બીજું છે રબડી. હવે રબડી સાંભળીને કોઈના મોઢામાં પાણી આવ્યું હશે, બરાબર, પણ એ પાણી નથી લેવાનું, આપણે પહેલેથી જે પાણી લીધું છે એ લેવાનું છે. પાણી અને રબડી. હવે તમને ખ્યાલ છે કે પાણી જે છે એમાં તમે જો એમાં કોઈ ચમચો ફેરવશો તો તમને એટલું રેઝિસ્ટન્સ મળશે નહીં, તમે આરામથી ચમચો ફેરવી શકો. પરંતુ જે રબડી જે છે, જે દેખાવમાં અને ખરેખર પાણી કરતાં થોડી જાડી છે, બરાબર, તમે એમાં જો ચમચો ફેરવો તો તમને એનો અનુભવ થાય કે તમે ચમચો ફેરવો છો તો તમને એમાં રેઝિસ્ટન્સ ઊભું થાય એવું લાગે છે, બરાબર, તમને કંઈક અવરોધ આવતો એવું લાગે છે. હજી એનાથી જો ઘટ પ્રવાહી તમે લો, બરાબર, તો એમાં બી તમને વધારે એના કરતાં રેઝિસ્ટન્સ લાગશે. તો એક પ્રોપર્ટીને સમજાવવી હોય અથવા તો એક શબ્દમાં મારે કહેવી હોય તો એ છે સ્નિગ્ધતા અથવા તો વિસ્કોસિટી. મતલબ કે પ્રવાહી કેટલું જાડું છે, બરાબર. એને મેથેમેટિકલી કેવી રીતે સમજાવી શકાય કે એનું એક લેયર ઉપર બીજું લેયર કેવી રીતે મોશન કરે છે. પાણીનું હોય તો એને તમે ટીપું મૂકો કોઈ આડા સરફેસ ઉપર તો ટીપું ધીરેથી સરકી જશે, બરાબર. એવી રીતે દૂધનું ટીપું મૂકો તો એને થોડીક કસર કરવી પડશે નીચે આવતા આવતા. એવી રીતે રબડીનું ટીપું મૂકો તો એમાં થોડી વધારે કસર કરવી પડશે, બરાબર, એ ધીરે ધીરે આવશે નીચે. એવી રીતે કોઈ ઘટ પ્રવાહીનું ટીપું મૂકો, કોઈ જાડું તેલનું ટીપું મૂકો તો એ પ્રવાહી ધીરે ધીરે નીચે આવશે. શા માટે? તો એ જે નીચે આવવાની મૂવમેન્ટ છે એમાં રેઝિસ્ટન્સ લાગે છે. તો એને આપણે સમજી શકાય અથવા તો કહી શકાય કે વિસ્કોસિટી, બરાબર. તો હવે જે વિસ્કોસિટી છે એ 2 રીતે માપી શકાય. એક છે ડાયનામિક વિસ્કોસિટી એટલે જે ઉપરની રોમાં દેખાય છે, બરાબર, આપણે એને કહીએ છીએ ડાયનામિક વિસ્કોસિટી, અને બીજું જે છે એ છે કિનેમેટિક વિસ્કોસિટી. હવે તમને ખ્યાલ જ છે કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સમાં શું ફેર છે. બંનેમાં ગતિ થાય છે, પણ ડાયનામિક્સ જે છે એમાં આપણે શેના વડે ગતિ થાય છે, કયા ફોર્સિસ છે એને ધ્યાનમાં લઈએ છીએ. સેમ વસ્તુ અહીંયા છે. કિનેમેટિકમાં આપણે કયા ફોર્સથી હિસાબે થાય છે એ જોતા નથી. તો અત્યારે આપણે એ 2 ક્વોન્ટિટી જોઈએ. તો ડાયનામિક વિસ્કોસિટી અથવા તો ઘણી જગ્યાએ એબ્સોલ્યુટ વિસ્કોસિટી અથવા તો ફક્ત ને ફક્ત જો વિસ્કોસિટી એવું લખવામાં આવે અથવા તો બોલવામાં આવે તો આપણે એને સમજી લેવાનું એ શું કહેવા માંગે છે, ડાયનામિક વિસ્કોસિટીની વાત કરે છે. તો ડાયનામિક વિસ્કોસિટી અથવા તો એબ્સોલ્યુટ વિસ્કોસિટીને આપણે શેના વડે દર્શાવીએ છીએ? મ્યુના સિમ્બોલ વડે, બરાબર. આને કહેવાય મ્યુ. ઇંગ્લિશમાં જો હું લખું તો એને MU લખાય, પણ બોલવાનું મ્યુ. અને કાઇનેમેટિક વિસ્કોસિટી જે છે, બરાબર, કિનેમેટિક વિસ્કોસિટીને આપણે લખીએ છીએ આવો V સિમ્બોલ જેવો દેખાય, ખરેખર V નથી, એને આપણે કહેતા હોય ન્યુ. આ MU, આ NU, પણ બોલવાનું આપણે ન્યુ, બરાબર. તો મ્યુ અને ન્યુ, તો એના ઇક્વેશન જોઈ લઈએ આપણે. શું છે? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ અપોન રેટ ઓફ શિયર સ્ટ્રેન. એ શું કહેવા માંગે છે કે કેટલો સ્ટ્રેસથી એ મૂવમેન્ટ થાય છે પર શિયર સ્ટ્રેન. સ્ટ્રેન એટલે ચેન્જ ઇન લેન્થ, બરાબર. એના લેન્થમાં જે ચેન્જ થાય છે એ યુનિટ ચેન્જ સાથે એમાં કેટલો સ્ટ્રેસ આવે છે, બરાબર. તો આને કહેવાય ડાયનામિક વિસ્કોસિટી, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ. હવે આને કહેશો આપણે ટાઉ, ટાઉ નહીં, ટાઉ, બરાબર. ટાઉ ડિવાઇડ બાય du બાય dy. du બાય dy એટલે શું છે? સ્મોલ ચેન્જ ઇન લેન્થ. આપણને ખ્યાલ છે du બાય dy એટલે કે ડિફરન્સિએશન વાળા પેરામીટર છે, એટલે કે જ્યાં નાની નાની વસ્તુ આપણે જોતા હોય કે ભાઈ નાનો એવો ચેન્જ આવ્યો છે એની માટે આપણે du બાય dy લખીએ છીએ, બરાબર. તો આ એક ઇક્વેશન આપણે મળ્યું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડિવાઇડ બાય du બાય dy, બરાબર. એ થઈ આપણી સ્નિગ્ધતા, બરાબર. અને ગુજરાતીમાં જો કેવું હોય પ્યોર ગુજરાતીમાં તો આપણે કહી શકાય કે આ ફોર્સ વડે છે એટલે એને બલીય સ્નિગ્ધતા, બરાબર. બળની ગણીએ છીએ કારણ કે ડાયનામિક્સ છે એટલે, તો કે બલીય સ્નિગ્ધતા. અને નીચેનું જે કિનેમેટિક છે, કિનેમેટિક એટલે વેગીય, વેગવાળું છે એટલે વેગીય સ્નિગ્ધતા, બરાબર. આમાં લખ્યું નથી
પણ હું તમને કહી દઉં છું, બરાબર. ઓકે, તો પેલા સૌથી ઉપરનું જોઈ લઈએ, સ્નિગ્ધતા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડિવાઇડ બાય ડીયુ બાય ડીવાય. એની યુનિટ થશે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર, અથવા તો પાસ્કલ સેકન્ડ. ન્યૂટન પર મીટર સ્ક્વેર ને પાસ્કલ લખી શકો અને સેકન્ડ એઝ ઇટ ઇઝ એટલે પાસ્કલ સેકન્ડ. એ એની એસઆઈ યુનિટ છે. તમે એની સીજીએસ યુનિટ તમે જુઓ, બરાબર, તમને ખ્યાલ હશે સિસ્ટમ્સ ઓફ યુનિટ, બરાબર. સીજીએસ છે, પછી એફપીએસ છે, પછી એમકેએસ છે, બરાબર, અને સૌથી છેલ્લી સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે કે વૈશ્વિક સ્તર ઉપર ઇન્ટરનેશનલ લેવલે ઇન્ટરનેશનલ સિસ્ટમ ડેવલપ કરી છે, એસઆઈ, બરાબર. આપણે જે કંઈ આપણો સિલેબસમાં ભણશું એસઆઈ દ્વારા જ ભણશું મોસ્ટલી. જરૂર પડે, બરાબર, હવે અમુક વેલ્યુ બહુ નાની હોય તો તમે એને નાના યુનિટ્સમાં લખો તો તમને કમ્ફર્ટેબલ રહે. તો જરૂર પડે ત્યાં આપણે સીજીએસ અથવા તો બીજી કોઈ યુનિટ સિસ્ટમ યુઝ કરીશું. પણ તમે જ્યારે સ્નિગ્ધતા વિસ્કોસિટીની વાત કરતા હો ત્યારે એની નાની જે યુનિટ છે પોઈઝ, એ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે યાદ રાખવી પડે, બરાબર. તો એનું કન્વર્ઝન શું થાય કે 1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈઝ. 10 પોઈઝ ભેગા થાય ત્યારે એક એસઆઈ યુનિટ બને, દેટ ઇઝ પાસ્કલ સેકન્ડ અથવા તો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો ફરીવાર આ કન્વર્ઝન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો પાણી માટેની ટિપિકલ વેલ્યુ કેટલી થાય? તો પાણી માટે એની ટિપિકલ વેલ્યુ છે 10⁻3, બરાબર. એટલી ઓછી વિસ્કોસિટી છે પાણીની, બરાબર, એસઆઈ યુનિટમાં ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. અથવા તો પોઈઝમાં લખવું હોય તો 0.001 પોઈઝ અથવા તો 1 સેન્ટીપોઈઝ. હવે જે મીટરનું સેન્ટીમીટર થાય, બરાબર, આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. એવી રીતે 1 પોઈઝ બરાબર કેટલા? 100 સેન્ટીપોઈઝ, બરાબર. ઓકે, તો આને આપણે સેન્ટીપોઈઝમાં બી લખી શકાય, બરાબર. તો 0.001 પોઈઝ અથવા તો 1 સેન્ટીપોઈઝ પાણીની વેલ્યુ છે વિસ્કોસિટી માટે. ફરીવાર જેમ તમે તાપમાન ચેન્જ કરશો એમ એની વિસ્કોસિટી ચેન્જ થશે. કઈ રીતે? તો જેમ તમે માનો કે દૂધ લો, બરાબર, તો દૂધને તમે બહુ ગરમ કરો તો એની અંદરનું પાણી ઉડવા માંડે, એટલે એ હવે શું થાય? ઘટ થતું જાય, બરાબર. એટલે ઘણા લિક્વિડ એવા હોય કે તમે એને ગરમ કરો તો એની ડેન્સિટી, એની વિસ્કોસિટી જે છે એ વધતી જાય. તો કોઈ લિક્વિડ એવા હોય કે એની વિસ્કોસિટી ઘટતી જાય. એટલે હવે તમે કયા તાપમાન પર વાત કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બીજી બધી વસ્તુઓ કેવી છે કે તમે તાપમાન રિલેટ ના કરો તો ચાલે, પણ આમાં તમારે તાપમાન સૂચવવું પડે કે તમે કયા તાપમાને વાત કરો છો. તો આ જે પાણીની વેલ્યુ છે 10⁻³ એ કયા તાપમાને છે? 20 ડિગ્રી સેલ્સિયસ. આવા એમસીક્યુ બી પૂછી શકે, તો આ યાદ રાખવું પડે કે સ્પેસિફિક ગ્રેવિટી આપણે જોઈ હતી એ કયા તાપમાને હતી? એ 4 ડિગ્રી સેલ્સિયસ હતું. શા માટે? તો કે 4 ડિગ્રી સેલ્સિયસ પાણી એકદમ ઘન હોય, બરાબર, એના મોલિક્યુલ્સ એકદમ નજીક હોય 4 ડિગ્રી સેલ્સિયસ. પણ તમે જ્યારે વિસ્કોસિટીની વાત કરો તો વિસ્કોસિટી કયા તાપમાને માપીએ છીએ આપણે? 20 ડિગ્રી સેલ્સિયસ છે, અને એની વેલ્યુ કેટલી છે? 10⁻³ તો 10⁻³ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર, અથવા તો 1 સેન્ટીપોઈઝ. ઓકે, હવે નેક્સ્ટમાં આવીએ, એ છે કાઇનેમેટિક વિસ્કોસિટી. હમણાં વાત કરીએ કે નો ફોર્સ ઇન્ક્લુડેડ, કોઈ ફોર્સ ઇન્ક્લુડ નથી કરતા, બરાબર. ગુજરાતીમાં એને કહેવાય વેગીય સ્નિગ્ધતા. ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયનામિક વિસ્કોસિટી, એટલે જે આપણે ઉપર જોઈ, ડિવાઇડ બાય ડેન્સિટી. ઉપરની જે ક્વોન્ટિટી જે છે એને ડેન્સિટી વડે ભાગાકાર કરો તો આપણને ન્યુની વેલ્યુ મળે, એટલે કે કાઇનેમેટિક વિસ્કોસિટી મળે. તો એની યુનિટ છે મીટર સ્ક્વેર પર સેકન્ડ. એવી રીતે એની સીજીએસ યુનિટને આપણે કહીએ છીએ સ્ટોક. તો આ બેનું કન્વર્ઝન શું થશે કે 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ સ્ટોક, બરાબર. એટલે 10⁴, એટલે 10,000 સ્ટોક ભેગા થાય, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો પાણીની માટે એની ટિપિકલ વેલ્યુ કેટલી છે? તો 10⁻⁻6 મીટર સ્ક્વેર પર સેકન્ડ એસઆઈ યુનિટમાં, અથવા તો 10⁻² સ્ટોક, બરાબર, અથવા તો સેન્ટી સ્ટોકમાં લખો તો 1 સેન્ટી સ્ટોક,
પાણીની વેલ્યુ થાય. તો CGS યુનિટમાં યાદ રાખવું ઇઝી છે કે 1 સેન્ટીસ્ટોક અને 1 સેન્ટીપોઈસ. ઓકે, તો આના પરના દાખલા જોઈએ આપણે. પહેલો દાખલો, if the kinematic viscosity of water is 1.004 into 10⁻⁻6 meter square per second and the mass density is 995 kilogram per meter cube, calculate its absolute viscosity. ગુજરાતીમાં જોઈએ તો પાણીની સ્નિગ્ધતા, કઈ સ્નિગ્ધતા? તો કે કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમેટિક વિસ્કોસિટી આપી છે અને તેની ઘનતા, બરાબર. ઇંગ્લિશમાં લખ્યું છે માસ ડેન્સિટી. મેં તમને કીધું માસ ડેન્સિટી અને વેઇટ ડેન્સિટી. માસ ડેન્સિટી એટલે સાદી ઘનતા, બરાબર, દેટ ઇઝ ઇક્વલ ટુ 995 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એની એબ્સોલ્યુટ વિસ્કોસિટી શોધો. તો સૌથી પહેલો જે રીતિ રિવાજ છે આપણો કે ગિવન શું આપ્યું છે? કિનેમેટિક વિસ્કોસિટી, એનો સિમ્બોલ છે ન્યુ, એની વેલ્યુ આપી છે, ડેન્સિટી આપી છે, બરાબર. શું શોધવાનું છે? એબ્સોલ્યુટ વિસ્કોસિટી. તો આ ત્રણને જોડતો કોઈ ઇક્વેશન છે? યસ, ઇક્વેશન છે. કયો છે? ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડિવાઇડ બાય રો, બરાબર. ડાયનામિક વિસ્કોસિટી ડિવાઇડ બાય ડેન્સિટી. તો આની વેલ્યુ આપી છે? હા. હવે આપણે જે શોધવાનું છે એ ન્યુ નથી પણ મ્યુ છે. તો આપણે એના સાપેક્ષમાં જો ઇક્વેશનને બનાવીએ તો શું થાય? એ સાપેક્ષમાં જો આપણે ઇક્વેશન બનાવીએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આવીનું મલ્ટિપ્લિકેશન, બરાબર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ રો, બરાબર. હવે એની બધાની વેલ્યુ આપી છે અને સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એટલે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. જે આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા એના યુનિટ પ્રમાણે જ છે. તો સીધી વેલ્યુ મૂકવાની છે, આમાં કાંઈ કરવાનું નથી. દેટ ઇઝ ઇક્વલ ટુ 1.004 ઇન્ટુ 10⁻⁻6, બરાબર. આ જે છે ન્યુની વેલ્યુ છે અને 995 આ રોની વેલ્યુ છે. તો આનું સિમ્પલ મલ્ટિપ્લિકેશન તમે કેલ્ક્યુલેટરમાં કરો તો તમને એનો જવાબ આવશે 998.98 પોઈન્ટ પછી 2 ડિજિટ ઇન્ટુ 10⁻⁻6. એટલે 10⁻⁻6 ને એમનેમ રહેવા દઈએ અને આ બેનો ગુણાકાર કરીએ આપણે, બરાબર. તો આપણને 998.98 ઇન્ટુ 10⁻⁻6 ની વેલ્યુ આવે. ફરી વાર આમાં શું ઘટે છે? યુનિટ ઘટે છે. તો મ્યુ નો યુનિટ શું છે? બરાબર, ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. યુનિટ યાદ રાખવો પડશે. જો યુનિટ યાદ ના રહે તો ડિરાઈવ કરવાની તેવડ રાખવી પડશે, બરાબર. ડિરાઈવ કેમ કરવો એ હું હમણાં તમને શીખવાડું. તો આની યુનિટ થશે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર. હવે જે લોકો જો યુનિટ ભૂલી જાય છે એને યુનિટ કેવી રીતે યાદ રાખો એવું હું તમને શીખવાડી દઉં. તમે ફિઝિક્સમાં ભણ્યા છો પણ જસ્ટ ફોર ધ સેક ઓફ ઇન્ફોર્મેશન. આપણને ખ્યાલ છે મ્યુની યુનિટ શું છે, બરાબર. આ બેનો યુનિટ આવશે, બરાબર. આની જે યુનિટ આવશે એ આ બેનો પ્રોડક્ટની યુનિટ આવશે. તો મ્યુની યુનિટ શું છે? મ્યુની યુનિટ આપી છે અહીંયા મીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર. અને રોની યુનિટ, રો એટલે ડેન્સિટી. ડેન્સિટીની યુનિટ શું આવે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. કિલોગ્રામ પર મીટર ક્યુબ આવે, બરાબર. તો હવે આને તમે કઈ રીતે લખી શકો? તો આ મીટર સ્ક્વેર ઉડી જાય, અહીંથી મીટર સ્ક્વેર ઉડી જાય તો વધે મીટર. તો આની યુનિટ શું આવે? કિલોગ્રામ પર મીટર સેકન્ડ આમ લખી શકાય, બરાબર. જે આનું સાદું રૂપ છે, બરાબર. કઈ રીતે? તો કે ન્યૂટન જે છે એ શું છે? ન્યૂટન છે એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, આપણને ખ્યાલ છે. ઓકે, ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ 1 મીટર સ્ક્વેર, બરાબર. ડિવાઈડમાં છે એટલે 1 મીટર સ્ક્વેર. હવે જો આનું તમે સાદું રૂપ જુઓ તો અહીંથી એક એસ જાય, અહીંથી એક એસ જાય, અહીંથી એક એમ જાય, અહીંથી એક એમ જાય. તો વધે શું? કિલોગ્રામ પર સેકન્ડ ઇન્ટુ મીટર. કિલોગ્રામ પર સેકન્ડ ઇન્ટુ મીટર. આવું આપણને સાદું રૂપ આવે, બરાબર. તો આવી રીતે ડિરાઈવ કરવો પડશે પણ એમાં તમારો એક્ઝામમાં ટાઈમ બગડશે. એટલે સ્પેસિફિક હું કહું કે તમે યુનિટ યાદ રાખતા શીખો, બરાબર. તો આની યુનિટ થાય ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. અથવા તો આ યાદ ન રહે તો સિમ્પલ છે એની યુનિટ પાસ્કલ સેકન્ડ, બરાબર. ન્યૂટન પર મીટર સ્ક્વેરનું પાસ્કલ અને સેકન્ડનું સેકન્ડ. તો ડાયનામિક વિસ્કોસિટીની યુનિટ છે પાસ્કલ સેકન્ડ. યુનિટ લખવી ફરજિયાત છે. પોઈન્ટ પછી 2 ડિજિટ અને યુનિટ લખશો તો જ માર્ક મળશે.
બરાબર. એટલે તમે આને હજી સિમ્પ્લિફાય ફોર્મ આપી શકો, બરાબર. આમ નામ રહેવા દો તો બી ચાલશે. શું સિમ્પ્લિફાય ફોર્મ આપી શકાય? આને આ પોઈન્ટને 2 ડિજિટ આગળ લઈ જાઓ અને આમાંથી 2 ડિજિટ ઓછા કરી નાખો, બરાબર. એવું બી શક્ય છે. એટલે 10 6 નું શું થાય? 4 થાય અને 2 ડિજિટ આપણે ડિવાઈડ કરીએ એટલે 9.98 ઇન્ટુ 10⁻⁴ એવું કરી શકાય, આવડતું હોય તો. ના આવડતું હોય તો ઇટ ઇઝ ફાઇન, આમ નામ રાખી શકાય. ઓકે, તો આના પછીનો બીજો દાખલો ગણવાની ટ્રાય કરીએ. હવે શું આપ્યું છે? ઇફ ધ ડાયનામિક વિસ્કોસિટી ઓફ એન ઓઇલ ઇઝ 14 પોઈઝ. હવે યુનિટ આપી છે, પોઈઝમાં આપી છે, બરાબર. એન્ડ ડેન્સિટી ઇઝ 810 કિલોગ્રામ પર મીટર ક્યુબ. કેલ્ક્યુલેટ ઇટ્સ કાઇનેમેટિક વિસ્કોસિટી ઇન સ્ટોક. હવે આપણને સ્પેસિફિક કહે છે અહીંયા કે જો તેલની ડાયનામિક વિસ્કોસિટી 14 પોઈઝ આપી છે અને ઘનતા 810 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપી છે અને કાઇનેમિક વિસ્કોસિટી શોધવાની છે, પણ શેમાં શોધવાની છે? સ્ટોકમાં શોધવાની છે. ઓકે, તો આપણે જોઈએ ફરીવાર રીતિ રિવાજ પ્રમાણે. ગીવન આપ્યું છે ડાયનામિક વિસ્કોસિટી, ચોખ્ખું લખ્યું છે, બરાબર, કે ડાયનામિક વિસ્કોસિટી કેટલી છે? એ 14 પોઈઝ આપી છે અને ડેન્સિટી કેટલી આપી છે? 810 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપી છે. ઓકે, તો શોધવાનું શું છે? ટુ ફાઇન્ડ એબ્સોલ્યુટ વિસ્કોસિટી મ્યુ ઇન સ્ટોક. આવું લખી નાખવું બ્રેકેટમાં, જેથી આપણે ભૂલાય નહીં કે આપણી જે શોધવાની છે એ શેમાં શોધવાની છે? સ્ટોકમાં શોધવાની છે. આગળ જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો આ ત્રણને રિલેટ કરતો એક જ ફોર્મ્યુલા આપણી પાસે છે, એ છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય રો, બરાબર, ડાયનામિક વિસ્કોસિટી બાય ડેન્સિટી. અને આ બેઠે બેઠો ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકાય, પણ જે વેલ્યુ આપી છે એની યુનિટ્સ અલગ છે. તો સૌથી પહેલાં આપણે એને કન્વર્ટ કરવું પડશે. તો કન્વર્ટ કરવા માટે આપણને કન્વર્ઝન યાદ છે, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. શું હતું કે જે પોઈઝ જે છે એને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? પોઈઝને આપણે કન્વર્ટ કરવું પડશે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેરમાં. તો એની કઈ કન્વર્ઝન ફોર્મ્યુલા છે? તો કે 1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર 10 પોઈઝ થાય. તો 1 પોઈઝે કેટલા ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર થાય? તો 1/10 એટલે કે 0.1. હવે 1 પોઈઝે 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર થાય તો 14 પોઈઝે કેટલા થાય? તો 14 ગુણ્યા 0.1 એટલે કે 1.4 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ડેન્સિટીની વેલ્યુ તો કિલોગ્રામ પર મીટર ક્યુબમાં છે, તો બેઠી યુઝ કરી શકાય. તો આની આપણે બેઠું ઇક્વેશન યુઝ કરીએ 1.4, જે આપણે અહીંથી કન્વર્ટ કર્યું, બરાબર. 1.4 ને આપણે વેલ્યુ અહીંયા મૂકી. 1.4 ડિવાઈડ બાય 810 એને તમે કેલ્ક્યુલેટરમાં કરો તો આપણને જવાબ આવે 0.00172, બરાબર. વધારે ડિજિટ લખ્યા છે, તમે તમારે પ્રમાણે 4 થી 5 ડિજિટ લખી શકો. તો આની યુનિટ શું આવશે? બરાબર, આની યુનિટ એસઆઈમાં આવી શકે, બરાબર. એની પહેલાં જો આપણે સાદું રૂપ આપવું હોય તો આપણે આપી શકીએ. કેવી રીતે સાદું રૂપ આપી શકાય? જેને ખ્યાલ નથી એને, તો કે 1 પછી 1 ડિજિટ પછી પોઈન્ટ મૂકો છે, બરાબર. આપણે એટલે અહીંયા પોઈન્ટ મૂકો છે આપણે. તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે કેટલા ડિજિટ છે? 1, 2 અને 3 ડિજિટ છે, બરાબર. તો આ પછી પોઈન્ટ તમે મૂકી દો એટલે 1.72, પોઈન્ટ પછી 2 ડિજિટ લઈ લીધા. અને કેટલા ડિજિટ તમે મૂવ થયા છો? આ દિશામાં 3 ડિજિટ. આ દિશામાં મૂવ થયા છો એટલે માઇનસ આવે સિમ્બોલ, એટલે 10⁻³ બરાબર. અને આપણે સિમ્પ્લિફાઈ સ્વરૂપ આપી દીધું 1.72. જેને આવડે છે એને વાંધો નથી, પણ જેને નથી આવડતું એની માટે મેં સમજાવ્યું, બરાબર. ફરીવાર 1 પછી પોઈન્ટ મૂકો છે એટલે ત્યાં આગળ આપણે આવી રીતે લાઈન મૂકીએ સમજવા માટે. એના પછી પોઈન્ટ વચ્ચે કેટલા ડિજિટ છે? 1, 2 ને 3. પોઈન્ટની આ બાજુ જઈએ છીએ આપણે એટલે -3, બરાબર. ઓકે, અને યુનિટ આવશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. એસઆઈ યુનિટમાં બધું દાખલો ગણ્યો તો એસઆઈ યુનિટ આપણે મૂકી દીધી. પણ આપણો દાખલો, આપણો જે જવાબ છે એ પૂરો થતો નથી. શા માટે? આપણે જવાબ શેમાં જોઈએ છીએ? સ્ટોકમાં જોઈએ છે. તો હવે આનું કન્વર્ઝન બી આપણે જોયું હતું. શું છે? તો કે 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સ્ટોક. એટલે આને સ્ટોકમાં કન્વર્ટ કરવું હોય તો 10⁴ વડે આપણે ગુણાકાર કરવો પડે. તો આને આપણે 1.72 × 10⁻³ જે વેલ્યુ જે છે એને 10⁴ વડે ગુણાકાર કરીએ તો કેટલું આવે? તો કે અહીંયા -3 છે અને અહીંયા 4 છે. તો આમ જ્યારે હોય ત્યારે આમાં શું થાય? એડિશન થાય. -3 + 4 એટલે કે 1, એટલે કે ગુણ્યા 10, એટલે 1.7 × 10 કરો તો 17.2 સ્ટોક આપણને જવાબ મળે, બરાબર. 17.2 નો જવાબ મળે. ઓકે, સો આપણો જે જવાબ છે સ્ટોકમાં આવી ગયો 17.2. તો આ દાખલો અહીંયા પૂરો થાય.
હજી એક દાખલો આપણે ગણીએ. Determine viscosity of a liquid having kinematic viscosity 6 stock. 6 સ્ટોકની કિનેમેટિક વિસ્કોસિટી આપી છે એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 1.9. બરાબર. શું શું આપ્યું છે ફરીવાર ગુજરાતીમાં જોઈએ તો કે પ્રવાહીની સ્નિગ્ધતા શોધો. કઈ સ્નિગ્ધતા? ફક્ત સ્નિગ્ધતા લખ્યો હોય તો ડાયનામિક વિસ્કોસિટી. શું આપ્યું છે? કાઇનેમેટિક વિસ્કોસિટી આપી છે અને વિશિષ્ટ ઘનતા આપી છે. ઓકે, તો સૌથી પહેલા રીતિ રિવાજ પ્રમાણે ગિવન ડાયનામિક વિસ્કોસિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 6 સ્ટોક. બરાબર. તો આને પહેલા કન્વર્ટ કરવું પડશે, એ ખ્યાલ આવી ગયો આપણને. બીજું આપણને આપ્યું છે સ્પેસિફિક ગ્રેવિટી. ઓકે, ફાઇન્ડ શું કરવાનું છે? ડાયનામિક વિસ્કોસિટી, જેને આપણે મ્યુ વડે દર્શાવીએ. અને એમાં લખ્યું છે શેમાં ફાઇન્ડ કરો છો? ઓકે, કાંઈ લખ્યું નથી, પણ જો આપણે પોઈઝમાં ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે કરીએ એ બી જોઈ લઈએ. ઓકે, તો મ્યુ અને ન્યુ વચ્ચેનો રિલેશન આપણે યાદ કરો. શું છે? ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય રો. બરાબર. ઓકે, હવે આપણે ડાયનામિક વિસ્કોસિટી શોધવાની છે, તો આપણે એના ફોર્મ્યુલા પ્રમાણે ચાલીએ. તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ વી. બરાબર. આ બેને મલ્ટીપ્લાય કરો તો આની વેલ્યુ આપણને મળે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ રો. હવે રો આપણી પાસે નથી, પણ સ્પેસિફિક ગ્રેવિટી છે, તો એમાંથી મળી જાય આપણને ડેન્સિટી. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ 1000. બરાબર. એ આપણને ખ્યાલ છે. ડેન્સિટી કેવી રીતે આવશે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એસ અપોન 1000. આ રિલેશન ક્યાંથી આવ્યું? તો કે આપણને ખ્યાલ છે, બરાબર, એસની વેલ્યુ આપણને ખ્યાલ છે કે એસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ લિક્વિડ અપોન ડેન્સિટી ઓફ વોટર. અને ડેન્સિટી ઓફ વોટર તો ફિક્સ છે 1000, એટલે આની બદલે હું 1000 લખી શકું. તો ડેન્સિટી ઓફ લિક્વિડ શું થાય? 1000 ઇન્ટુ એસ. બરાબર. સોરી, અહીંયા શું આવશે? એસ ઇન્ટુ 1000. બરાબર. તો એ શું આવશે આપણને? 1.9 ઇન્ટુ 1000. 1.9 ઇન્ટુ 1000. તો કેટલું આવશે? 1900. અને યુનિટ શું આવશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, તો જોઈએ આપણે. બીજું, આ સ્ટોકમાં છે એટલે એને કન્વર્ટ કરવું પડશે. તો એનો કન્વર્ઝન ફોર્મ્યુલા શું છે? તો કે સ્ટોક માંથી મીટર સ્ક્વેર પર સેકન્ડમાં જવું હોય તો આપણે ખ્યાલ છે 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ એ 10⁻4 સ્ટોક થાય. તો એક સ્ટોક એ કેટલું થાય? 10⁻⁻4. બરાબર. 1/10⁴ એટલે કે 10⁻⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો એક સ્ટોક એટલી વેલ્યુ થાય, તો 6 સ્ટોકે કેટલી થાય? 6 ગુણ્યા 10⁻⁴. 6 ગુણ્યા 10⁻⁴. બરાબર. તો એ વેલ્યુ આપણે અહીંયા યુઝ કરીએ. બરાબર. ને અહીંયા ફરી વાર મેં જે લખ્યું છે એ જ અહીંયા કેલ્ક્યુલેટ કર્યું છે. બરાબર. કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ 1000. કેવી રીતે આવે મેં તમને સમજાવ્યું. અને 1900 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એ બંને વેલ્યુ આપણે અહીંયા યુઝ કરી શકીએ કે 6 ઇન્ટુ 10⁻⁴ ઇન્ટુ ડેન્સિટી. બરાબર. તો આને તમે સિમ્પ્લિફાય કરો તો એનો ફોર્મ્યુલા આપણને એની જે વેલ્યુ છે આવે 1.14. બરાબર. આ જે પાવર જે છે એ ઉડી જાય મલ્ટિપ્લિકેશનમાં. તો એની યુનિટ આવશે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. તમે ફરીવાર જોશો પોઈન્ટ પછી 2 ડિજિટ અને યુનિટ. ઓકે, હવે આપણે અહીંયા જોવાનું છે કે આને આપણે પોઈઝમાં કન્વર્ટ કરવાનું છે. તો પોઈઝમાં કેવી રીતે કન્વર્ટ કરશું? તો એનો કન્વર્ઝન ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે કે 1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈઝ. તો 1.14 એ કેટલા થાય? તો એને આપણે 10 વડે ગુણીએ તો આપણને કેટલા થાય? 11.40 અથવા તો 11.40 પોઈઝ થાય. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય. બરાબર. હવે આપણે 3 દાખલા ગણ્યા, તો બીજા 3 દાખલા આપણે હોમવર્કમાં લઈએ. ફરીવાર આ જે દાખલા છે તમે સ્ક્રીન પર જોઈ શકો. બરાબર. તમે સ્ક્રીન પોઝ કરી અને દાખલા લખી લો અને આ દાખલાને આપણે હોમવર્કમાં કરવાના છે. હવે નેક્સ્ટ ક્વોન્ટિટીની વાત કરીએ. એ છે સરફેસ ટેન્શન અથવા તો પૃષ્ઠ તાણ. પૃષ્ઠ એટલે સપાટી, તાણ એટલે ટેન્શન. હવે સરફેસ ટેન્શન એ શું સૂચવે છે? તો ઘણીવાર તમે નીચે જો ડાયાગ્રામમાં દેખાય એ રીતે પાણી જે છે એના અંદરના મોલિક્યુલ, જેની આજુબાજુ પાણી જે છે એને ચારે બાજુથી ખેંચતા હોય. બરાબર. એટલે કે એનો નેટ ફોર્સ જે છે 0 આવે, કારણ કે ચારે બાજુથી ખેંચે છે એટલે બેલેન્સમાં છે.
પણ જે સપાટી પરના મોલિક્યુલ્સ છે એને નીચેના બાજુ મોલિક્યુલ્સ છે પાણીના, પણ ઉપરની બાજુ હવા છે, એટલે નીચેની બાજુ પાણીના મોલિક્યુલ્સ એને ખેંચે છે. એટલા માટે પાણીની જે સપાટી જે છે એ આવી રીતે તાણમાં રહેલી હોય છે. બરાબર, એટલે કે તમે જુઓ તો એક ચાદર જેવું બનેલું હોય છે. બરાબર, પણ એની જે કેપેસિટી જે છે એકદમ ઓછી હોય છે. ઓછી એટલે કે તમે જો પગ મૂકો તો તમે એની ઉપર ઊભા ના રહી શકો, પરંતુ મચ્છર કે જેનું વજન બહુ ખાસ હોતું નથી એ એના પગ એની ઉપર રાખી અને ત્યાં બેસી શકે છે. અને આવા ફોટા તમે જોયા હશે તો ગૂગલ સર્ચ કરી શકો. તો આ જે પ્રોપર્ટી જે છે, બરાબર, એ સરફેસ ટેન્શન કહેવાય અથવા તો પૃષ્ઠ તાણ કહેવાય. હવે એ બે રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. કઈ રીતે? તો એક તો જે છે એ બબલ માટે, બબલ એટલે આવો ફુગો, તો એની અંદર શું હોય? અંદરની બાજુ હવા હોય છે, બરાબર, અને બહારની બાજુ હવા હોય છે. પણ પાણીનું ડ્રોપ તમે લો, બરાબર, પાણીનું ડ્રોપ આવું ગોળ તો ન હોય, પણ કેવું હોય? આવું કંઈક તમને જોવા મળશે. એનો આકાર જે છે એ સરફેસ ટેન્શનના આધારે જ છે. બરાબર, ઓકે. શા માટે? તો કે પાણીનું ડ્રોપ છે નીચેની બાજુ એટ્રેક્ટ થાય છે, એટલે એનો શેપ જે છે થોડોક તમને આવો દેખાય. તો એની અંદર શું છે? એની અંદર પાણી છે, પણ બહારની બાજુ હવા છે. એટલે અહીંયા બે ઇન્ટરફેસ માને, હવા અને હવાનો અને પાણી અને હવાનો. બરાબર, એટલા માટે બંનેની ઇક્વેશન અલગ આવશે. શું આવશે? તો કે સરફેસ ટેન્શન એને આપણે સિગ્મા વડે ડિનોટ કરીએ. બરાબર, આનો સિમ્બોલ છે સિગ્મા. તો શું કહે છે કે પ્રેશર ઇન્ટેન્સિટી, એટલે અંદરનું જે પ્રેશર તમે જોઈ શકો, આ બરાબર, જે પ્રેશર ઇન્ટેન્સિટી જે છે એ શું છે? પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ટુ ડાયામીટર ઓફ ડ્રોપ. જે ડ્રોપલેટ છે એનો કેટલો ડાયામીટર થાય છે? બરાબર, ડિવાઈડ બાય 4. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી બાય 4, અને એની યુનિટ સિમ્પલ છે ન્યૂટન પર મીટર. પ્રતિ મીટરે કેટલું ન્યૂટન છે? ન્યૂટન પર મીટર સરફેસ ટેન્શન. તમે હોલો બબલની વાત કરો, બરાબર, હોલો એટલે અંદર હવા છે, બહારની બાજુ હવા છે, તો એ કેસમાં જે સરફેસ ટેન્શન લાગે એ કેટલું થઈ જાય? અડધું થઈ જાય પહેલાના કમ્પેરમાં. એટલે આને ડિવાઈડ બાય 1/2 કરો તો આપણને મળે પીડી બાય 8, એટલે કે પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ટુ ડાયામીટર ઓફ બબલ ડિવાઇડેડ બાય 8. એ આપણને આપશે સરફેસ ટેન્શન ઓન હોલો બબલ, સિગ્મા. બરાબર, અને એની યુનિટ બી ન્યૂટન પર મીટર છે. આવું શા માટે થાય છે? કારણ કે જે પાણીનું ડ્રોપ છે એની અંદરની બાજુ પાણી છે, એટલે ત્યાં પ્રેશર એ પ્રમાણે લાગશે. અને જે હોલો બબલ જે છે, બરાબર, તમે જોયું હશે ફીણ, નાના છોકરાઓ રમતા રમતા ફીણ બનાવતા હોય, તો એ જે ફીણ જે છે, એ જે ફુગા જે છે એની અંદરની બાજુ હવા છે, પાણી નથી, એટલા માટે ત્યાં પ્રેશર અડધું થઈ જાય છે. બરાબર, એટલે ત્યાં એની જે વેલ્યુ જે છે એ અડધી થઈ જાય. ઓકે, તો આના પરના દાખલા જોઈએ. બરાબર, કેલ્ક્યુલેટ ધ સરફેસ ટેન્શન ઇન એ સોપ બબલ. હવે એ લોકો ચોખ્ખું કહે છે કે બબલમાં, બરાબર, ઓફ 40 mm ડાયામીટર. ડાયામીટર આપ્યું છે વેન ધ ઇનસાઇડ પ્રેશર ઇઝ 2.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર અબવ એટમોસ્ફેરિક પ્રેશર. એટલે બહારના પ્રેશરના, એટલે કે બહારનું જે પ્રેશર છે એના કમ્પેરમાં અંદરનું પ્રેશર કેટલું વધારે છે? 2.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, તમે આ ઇમેજમાં જુઓ તો બહારનું જેટલું પ્રેશર હશે એનાથી કંઈક અલગ હશે એટલું જ પ્રેશર અહીંયા ગણવાનું છે. બરાબર, તો આ કેસમાં કેટલું થાય? પી. ઓકે, તો આપણને આપ્યું છે એ કેટલું છે? 2.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ગુજરાતીમાં જોઈએ તો 40 mm વ્યાસના સાબુ પરપોટામાં. હવે શું આપ્યું છે કે સાબુનો પરપોટો, એટલે સિમ્પલ આપણને કહે છે કે અંદરની બાજુ હવા છે અને બહારની બાજુ હવા છે. એનું અંદરનું દબાણ કેટલું છે? તો કે 2.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો એનું શું શોધવાનું છે? પૃષ્ઠતાણ. ઓકે, તો સિમ્પલ સૌથી પહેલા કંઈ આવડે કે ના આવડે એટલું તો આપણને શોધતા આવડે કે શું આપ્યું છે અને શું શોધવાનું છે. બરાબર, તો ગીવન ડાયામીટર ઓફ ડ્રોપ, બરાબર, ડ્રોપ અથવા તો અહીંયા એમ લખી શકાય કે બબલ. બરાબર, ડ્રોપ અથવા તો બબલ, કારણ કે અહીંયા લખ્યું છે આ શું છે? બબલ છે. ઓકે, કેટલું આપ્યું છે?
40 mm, ફરીવાર mm છે એટલે આપણે કન્વર્ટ કરવું જ પડશે, એ ટાઈમ આવે ત્યારે કન્વર્ટ કરશું. બીજું છે પ્રેશર ઇન્ટેન્સિટી P 2.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય એટલે આપણને ખબર જ હોય એ શું હોય, પ્રેશર છે. ઓકે, તો શું ફાઇન્ડ કરવાનું છે, સરફેસ ટેન્શન સિગ્મા. તો આ ત્રણને રિલેટ કરતી ફોર્મ્યુલા છે, હા ફોર્મ્યુલા છે, પણ કોની માટે અહીંયા હાઇલાઇટ કરવું છે, બબલ માટે. બરાબર, આવું જો બબલ હોય તો એની અંદરની બાજુ શું હોય, અંદરની બાજુ એર હોય અને બહારની બાજુ એર હોય, બે બાજુ એર હોય, એટલે એની ફોર્મ્યુલા આવશે PD/8, એટલે કે પ્રેશર ઇન્ટુ ઇન્ટેન્સિટી, પ્રેશર ઇન્ટેન્સિટી ઇન્ટુ ડાયમીટર ડિવાઇડ બાય 8. તો પ્રેશર ઇન્ટેન્સિટી આપી છે, હા બેઠી લઈ શકાય, યુનિટ બરાબર છે. ડાયામીટરની યુનિટ બરાબર નથી, આપણે mm માંથી મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો એની કઈ ફોર્મ્યુલા છે mm માંથી મીટરમાં કન્વર્ટ કરવા માટે? તો 1 મીટર માં કેટલા આવે, 1000 mm આવે. બરાબર, 1 મીટરમાં 1000 mm આવે, તો 1 mm માં કેટલા મીટર આવે, તો 1/1000. તો એવી રીતે 40 માં કેટલા આવે, 40/1000. તો આપણને કેટલો આવે, 0.04 મીટર. બરાબર, એટલે હવે બેઠું તમે અહીંયા મૂકી શકો વેલ્યુ, પ્રેશરની 2.5 વેલ્યુ, આ કન્વર્ટ કરી એ 0.04 ડિવાઇડ બાય 8, ધેટ વિલ ગીવ યુ 0.0125. ફરીવાર પોઈન્ટ પછી બે ડિજિટ છે જ તે, અને યુનિટ કઈ આવશે, સરફેસ ટેન્શનની ન્યૂટન પર મીટર. બરાબર, ન્યૂટન પર મીટર. તો આ સિમ્પલ ઇક્વેશન અને સિમ્પલ એક્ઝામ્પલ. બીજો દાખલો સોલ્વ કરીએ. તો પ્રેશર ઇન અ વોટર ડ્રોપલેટ. અહીંયા શું યુઝ કર્યું છે, વોટર ડ્રોપલેટ. પહેલામાં શું હતું, બબલ. એટલે સરફેસ ટેન્શનમાં તમારે એ જ ધ્યાન રાખવાનું છે કે ડ્રોપની વાત થાય છે કે બબલની વાત થાય છે. બાકી ઇક્વેશન સિમ્પલ છે અને દાખલા સિમ્પલ હશે. બરાબર, ડ્રોપલેટ, ડાયામીટર 1.45, પ્રેશર 0.02. બરાબર, ઓકે. તો શું શોધવાનું છે, પૃષ્ઠતાણ. ફરીવાર ગીવન. ઓકે, તો એ શું છે, બહારની બાજુ એર છે, અંદરની બાજુ પાણી છે. તો ફરીવાર ગીવન, ડાયામીટર ઓફ ડ્રોપ 1.45, પ્રેશર ઇન્ટેન્સિટી 0.02. હવે અહીંયા શું આપ્યું છે, પ્રેશર ઇન્ટેન્સિટી ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં છે. આને કન્વર્ટ કરવી પડશે અને આને બી કન્વર્ટ કરવી પડશે. ઓકે, ટાઈમ આવે ત્યારે કરીશું. પણ અહીંયા શું હતું, ટુ ફાઇન્ડ સરફેસ ટેન્શન સિગ્મા. આ સિગ્માની યુનિટ આપણને ખ્યાલ છે, શું છે, ન્યૂટન પર મીટર. ઓકે, તો ફોર્મ્યુલા સિમ્પલ છે, બબલ નથી, ડ્રોપલેટ છે, એટલે PD/4 આવશે, 8 નહીં આવે. બરાબર, PD/4. તો હવે કન્વર્ટ કરીએ, પહેલા તો ડાયામીટર ડી ને કન્વર્ટ કરીએ, તો 1.45 ભાગ્યા 1000, તો શું થાય, 0.00145 મીટર. અને પ્રેશર ઇન્ટેન્સિટી ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં આપી છે, મીટર સ્ક્વેરમાં નથી આપી, એ ધ્યાન રાખવું, ભૂલ થાવી ના જોવે, આ સેન્ટીમીટર દેખાવું જોવે. બરાબર, તો એને કેવી રીતે કન્વર્ટ કરવી, તો એ જોઈએ. આપણને ખ્યાલ છે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, સિમ્પલ. તો 1 સેન્ટીમીટર કેટલા મીટર થાય, 1/100 અથવા તો 0.01. હવે બંને બાજુ સ્ક્વેર કરો તો 1 નો સ્ક્વેર તો 1 જ થાય, પણ 0.01 નો સ્ક્વેર કેટલો થાય, 0 વધવા માંડે, 0 પછી 2 પોઈન્ટ છે, સોરી પોઈન્ટ પછી 2 ડિજિટ છે, તો હવે પોઈન્ટ પછી 2 ના 4 થઈ જાય, 2 નો સ્ક્વેર 4 છે, એટલે તો 0.0001 મીટર સ્ક્વેર થાય. બરાબર, તો હવે આના પરથી આપણે એનું કન્વર્ઝન કરી શકાય કે 0.002 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર કેટલું થાય. તો આમાં સેન્ટીમીટર સ્ક્વેર શેમાં છે, છેદમાં છે, તો એની જે વેલ્યુ આવશે શેમાં આવશે, છેદમાં આવશે. ઇંગ્લિશવાળા માટે કહું તો 0.02 માં સેન્ટીમીટર સ્ક્વેરની વેલ્યુ 0.001 છે, તો સેન્ટીમીટર સ્ક્વેર શેમાં છે, ડિનોમિનેટરમાં છે, નીચેની બાજુ છે, તો આ જે કન્વર્ઝન વેલ્યુ નીચેની બાજુ લખવાનું. તો 0.02 ને આ વેલ્યુ વડે ભાંગો તો શું મળે, 200 ની જવાબ આવે, અને એ શેમાં આપશે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. બસ, હવે કામ સિમ્પલ થઈ ગયું, ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દો, 200 ગુણ્યા 0.0015, સોરી 200 ગુણ્યા 0.00145 ડિવાઇડ બાય 4, એ આપશે 0.0725, જેની યુનિટ છે ન્યૂટન પર મીટર. બરાબર, ઓકે. તો બે દાખલા ગણ્યા. હજી એક દાખલો જોઈએ કે પ્રેશર ઇનસાઇડ એ વોટર ડ્રોપ. ફરીવાર શું આપ્યું છે, ડ્રોપ ઇન કોન્ટેક્ટ વિથ એર. પાણી સાથે કોન્ટેક્ટમાં કેટલો પ્રેશર છે, 0.38 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર.
ડાયામીટર ઓફ ડ્રોપ ઇઝ ઓકે, ડાયામીટર ઓફ ડ્રોપ શોધવાનું છે અને સરફેસ ટેન્શન આપ્યું છે, એટલે ટ્વિસ્ટ છે દાખલામાં, બરાબર. પણ ફરીવાર ઇક્વેશન સિમ્પલ છે, એટલે આપણે ફરીવાર કેલ્ક્યુલેટ કરીએ. સૌથી પહેલા જોઈ લેવાનું ડ્રોપ આપ્યું છે કે બબલ, તો શું આપ્યું છે ડ્રોપ, તો આપણને ખ્યાલ આવશે શું ઇક્વેશન યુઝ કરવી. ઓકે, પછી ગિવન લખી નાખવાનું, સરફેસ ટેન્શન આપ્યું છે આ વખતે અને પ્રેશર આપ્યું છે અને ડાયામીટર ઓફ ડ્રોપ શોધવાનું છે. તો ત્રણને રિલેટ કરતી કઈ ઇક્વેશન છે આપણી પાસે? ડ્રોપ માટે PD/4. તો હવે આપણે શું શોધવાનું છે? ડાયામીટર. તો ડાયામીટર આપણે સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવી દઈએ. ડી, બરાબર, અહીંથી તમે જુઓ તો ડી શું થાય? 4 ઇન્ટુ સિગ્મા, 4 ઉપરની બાજુ વયો જાય, પી નીચેની બાજુ આવે, તો 4 સિગ્મા બાય પી. હવે સિગ્મા આપણને આપ્યો છે ન્યૂટન પર મીટર, તો આ તો ન્યૂટન પર મીટરમાં જ યુઝ કરતા હોઈએ, તો એને કન્વર્ટ કરવાની જરૂર નથી. પણ પ્રેશર ઇન્ટેન્સિટી સેન્ટીમીટર સ્ક્વેરમાં આપી છે, એટલે એને કન્વર્ટ કરવી પડશે, બરાબર. તો 0.38 ને કન્વર્ટ કરવું હોય તો ફરીવાર એ જ કન્વર્ઝન યુનિટ શું થાય? 100 સેન્ટીમીટર 1 મીટર, તો 1 સેન્ટીમીટર એ 0.01 મીટર, તો સેન્ટીમીટર સ્ક્વેરનું કરો તો શું થાય? 0.38 ડિવાઈડ બાય 0.0001 ન્યૂટન પર મીટર સ્ક્વેર, એ આપણને વેલ્યુ આપે 380, 380 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સિમ્પલી આ વેલ્યુ અહીંયા મૂકી દો તો આપણને એની વેલ્યુ મળે 4 ઇન્ટુ 0.18, બરાબર, ડિવાઈડ બાય 380. That will give you 0.00189 ન્યૂટન પર મીટર 9. શું શોધીએ છીએ આપણે? ડાયામીટર શોધીએ, તો ડાયામીટર યુનિટ આવે મીટર, બરાબર. હવે આવું મીટર લખવું એના કરતાં આપણે એમએમમાં કન્વર્ટ કરી દેવું સારું, બરાબર, કારણ કે આ બધી નાની વસ્તુ હોય તો નાની યુનિટમાં લખીએ તો સારું પડે. તો આને એમએમમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? 1 મીટરે 1000 mm, તો એટલા કેટલા? તો આને ગુણ્યા 1000 કરો તો એનો જવાબ આપણને આવે 1.89 mm, બરાબર. અહીંયા કંઈ લખ્યું નથી એમએમમાં જવાબ આપો, પણ ડાયામીટર છે ડ્રોપનો તમે એમએમમાં કન્વર્ટ કરો તો સાચું. પણ જો અહીંયા સુધી દાખલો ગણ્યો હોય તો બી ખોટું નથી, અહીંયા સુધીના બી માર્ક મળશે અને આટલું કર્યું હોય તો બી વાંધો નથી. ઓકે, તો આપણને ડાયામીટર મળી ગયું 1.89 mm. 3 દાખલા ગણ્યા, તો ફરીવાર 3 હોમવર્ક લઈ લઈએ, બરાબર. જે આપણે દાખલા ગણ્યા છે એના બેઝિસ ઉપર હું તમને હોમવર્ક આપું છું, જેથી આપણે પ્રેક્ટિસ થાય, અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એટલે પ્રેક્ટિસથી જ આપણું પરફેક્શન આવશે. એટલે વિડીયો પોઝ કરી આ રકમ લખી લો અને આપણે દાખલા સોલ્વ કરવાના થશે. ઓકે, તો હવે આપણે આગળની ક્વોન્ટિટી, જે છેલ્લી ક્વોન્ટિટી છે આજ માટે જોઈ લઈએ, એ છે કેપિલારિટી. હવે કેપિલારિટી એટલે ચડાવ. ચડાવ એટલે કઈ રીતે? તો તમે ફિગરમાં તમે જુઓ કે કોઈ પાણીનું તમે વાસણ લ્યો અને એની અંદર તમે કાચની નળી આવી રીતે ડૂબાડો, બરાબર, જેનું મોઢું નીચેનું ખુલતું મોઢું નીચેની બાજુ હોય એટલે પાણી અંદરની બાજુ જઈ શકે. તો એ પાણી અમુક પોર્શનમાં પાણી ચડી જશે, બરાબર. તો કેટલું પાણી ચડ્યું એને કહેવાય કેપિલારિટી, બરાબર. હવે જરૂરી નથી કે એ લિક્વિડ હંમેશા ઉપર જ ચડશે, બરાબર. અમુક જગ્યાએ એ પાણી નીચે બી જતું રહે, તમે અહીંયા જોઈ શકો, બરાબર. આ કોની માટેનું એક્ઝામ્પલ છે? આ મર્ક્યુરીનું છે. તો પાણી જે છે એમાં ચડે છે તો એને આપણે પોઝિટિવ વેલ્યુ આપીએ છીએ, પણ અમુક લિક્વિડમાં જે લેવલ જે છે, બરાબર, કયું લેવલ હતું? આ લેવલ હતું, એ લેવલથી નીચેની બાજુમાં, અહીંયા મને કલર ચેન્જ કરવા દો કારણ કે બધું લાલ કલરનું થઈ ગયું છે. આ જે લેવલ છે પહેલેથી મર્ક્યુરી, એમાં તમે પાણીની ટ્યુબ મૂકો છો તો એનું લેવલ આટલું ઓછું થઈ ગયું, તો એ વેલ્યુ આપણે એને નેગેટિવ તરીકે લઈએ છીએ. ઓકે, સો કેપિલારિટી, બરાબર, ઇઝ ડિનોટેડ બાય સિમ્બોલ H, બરાબર. H વડે આપણે એને દર્શાવીએ છીએ, અને સિમ્પલ કેટલું ઊંચું ગયું ને કેટલું નીચું ગયું એટલે એની યુનિટ શેમાં આવશે? લેન્થમાં, એમએમમાં. તો એની ઇક્વેશન જોઈ લઈએ શું કહેવા માંગે છે? H ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા કોસ થીટા. તો સિગ્મા આપણે હમણાં જોયું શું છે? સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ. કોસ થીટા, તો થીટા શું છે? તો જ્યારે પાણીની ઉપરની જે સપાટી છે એ આવું મિનિકસ બનાવશે, બરાબર, એ સપાટ નહીં હોય, એ આવું કંઈક એંગલમાં હશે. એ કેટલા એંગલમાં છે? તો એ એંગલ થીટા વડે ડિનોટ થાય છે. તો એ એંગલ આપણે અહીંયા લખવાનો છે કોસ થીટા, ડિવાઈડ બાય ડેન્સિટી G ઇન્ટુ ડી, રો જી ડી. એટલે રો આપણને ખબર છે ડેન્સિટી, G એટલે ગ્રેવિટી, અને ડી શું છે? તો કયા ડાયામીટરની પાઇપ તમે એમાં ઉતારો છો, ટ્યુબ, બરાબર, ધેટ ઇઝ ડી. ઓકે, હવે શું છે? જે થીટાનો વેલ્યુ જે છે કોના પર ડિપેન્ડ કરે છે? અહીંયા લખ્યું છે વેલ્યુ ઓફ થીટા
એને કહેવાય એંગલ ઓફ કોન્ટેક્ટ. શું કહેવાય? એંગલ ઓફ કોન્ટેક્ટ ડિપેન્ડ્સ ઓન લિક્વિડ એન્ડ ધ મટીરિયલ ઓફ ધ ટ્યુબ. લિક્વિડ અને ટ્યુબનું મટીરિયલ. હવે લિક્વિડ મર્ક્યુરી હોઈ શકે, પાણી હોઈ શકે, રબડી હોઈ શકે, સવારે લીધી છે, બરાબર, કોઈ બી લિક્વિડ હોઈ શકે. ને જે ટ્યુબ છે એના અલગ અલગ મટીરિયલ હોઈ શકે, પણ તમને પારદર્શક દેખાય એટલા માટે તમે ગ્લાસની યુઝ કરો છો. પણ હવે પ્લાસ્ટિકની યુઝ કરી શકો, બરાબર, ફાઇબરની યુઝ કરી શકો. તો એ કયું લિક્વિડ છે અને કયા મટીરિયલની ટ્યુબ છે એના બે વચ્ચેના પ્રમાણે જોઈ શકાય. નોર્મલી લિક્વિડ આપણે પાણી યુઝ કરતા હોઈએ અને જો કાચની નળી યુઝ કરો, ગ્લાસની ટ્યુબ, તો એ બેનો એંગલ કેટલો છે? થીટા. બરાબર. જો આ ફોર્મ્યુલામાં તમે કોસ થીટા મૂકો, થીટા ઇક્વલ ટુ 0, કોસ 0 ની વેલ્યુ શું આવે? 1. તો એની વેલ્યુ સિમ્પલ થઈ જાય 4 સિગ્મા બાય રો જી ડી. અને મેં કીધું એમ એની યુનિટ તમે શેમાં લખી શકો? કોઈ બી લેન્થની યુનિટ લખી શકો, મીટર, સેન્ટીમીટર કે એમએમમાં. બરાબર. કારણ કે આ જે ડિફ્લેક્શન થશે એ કેટલું થશે? બહુ નાનું થશે, એટલે આપણે એમએમમાં નોર્મલી એને કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. ઓકે, તો આના બેઝ ઉપર એક દાખલો જોઈ લઈએ એટલે આપણું આજનું કામ પૂરું થાય. તો શું દાખલો છે કે કેલ્ક્યુલેટ ધ કેપિલરી રાઇસ. તો અહીંયા આપણને કહે છે કે કેપિલરી રાઇસ શોધવાનું છે ઇન એ ગ્લાસ ટ્યુબ. તો ટ્યુબ શેની છે? ગ્લાસની છે. ઓફ 4 mm ડાયામીટર. તો ડાયામીટર કેટલું છે? 4 mm. વેન ઇમર્સ વર્ટિકલી ઇન વોટર અને મર્ક્યુરી. સીધી જો ઉતારવામાં આવે તો પાણીમાં અને મર્ક્યુરીમાં બંનેમાં કેટલી કેપિલરી રાઇસ આવે એ શોધવાની છે. એટલે અહીંયા એક દાખલાની અંદર બીજા બે સબ દાખલા છે. એક પાણી માટે શોધવાનું છે, એક મર્ક્યુરી માટે શોધવાનું છે. બરાબર. અને અમુક વેલ્યુ આપી જ છે. સરફેસ ટેન્શન આપ્યું છે પાણીનું અને મર્ક્યુરીનું સરફેસ ટેન્શન આપ્યું છે. એવી રીતે મર્ક્યુરીની ડેન્સિટી આપી છે અને એંગલ આપ્યું છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે શું આપ્યું છે. તો કે ડાયામીટર ઓફ ટ્યુબ આપ્યું છે અને બાકીની જે વેલ્યુ જે છે એ ઉપર લખેલી છે. બરાબર. બીજું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? H ફોર વોટર અને H ફોર મર્ક્યુરી. તો એની માટેનું ઇક્વેશન આપણને ખ્યાલ છે? હા. તો H ઇક્વલ ટુ 4 સિગ્મા કોસ થીટા બાય રો ઇન્ટુ જી ઇન્ટુ ડી. તો પહેલા આપણે ડાયામીટર ઓફ ટ્યુબ છે એને કન્વર્ટ કરી નાખીએ 4 mm માંથી. તો 4 ભાગ્યા, બરાબર, 4 ભાગ્યા 1000, તો આપણને એનું વેલ્યુ મીટરમાં મળે 0.004 મીટર. કારણ કે આપણે ઇક્વેશનમાં યુઝ કરશું તો આપણને એ પ્રમાણે જવાબ મળશે. તો પહેલા પાણી માટે શોધીએ. અહીંયા લખ્યું છે કે પાણી માટે શોધો અને મર્ક્યુરી માટે શોધો. તો પહેલા આપણે પાણી માટે શોધીએ. તો પાણી માટે આપણને સિગ્મા આપ્યું છે. હા, પાણી માટે સિગ્મા આપ્યું છે તો એ યુઝ કરી શકાય અને ન્યૂટન પર મીટરમાં જ છે એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નથી. પાણી માટે થીટા આપ્યો છે. તો શું આપ્યું છે? થીટા પાણી માટે આપ્યો નથી, પણ આપણને ખ્યાલ છે પાણી અને ગ્લાસ ટ્યુબ હોય ત્યારે થીટા કેટલો હોય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો એ લખતા જઈએ આપણે. સૌથી પહેલું શું છે? સિગ્મા ઓફ વોટર જે આપ્યું છે. બીજું થીટા ઓફ વોટર 0 જે આપણને ખ્યાલ છે. આપ્યું નથી પણ આપણને ખ્યાલ છે એટલે આપણે લઈ શકીએ. ત્રીજું ડેન્સિટી ઓફ વોટર, પાણીની ઘનતા આપી નથી પણ આપણને ખ્યાલ છે કેટલી રહેશે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પછી જીની વેલ્યુ તો કોન્સ્ટન્ટ છે અને ડીની વેલ્યુ આપેલી છે. બરાબર. તો આપણે બેઠું ઇક્વેશન મૂકી શકીએ H ઇક્વલ ટુ 4 સિગ્મા કોસ થીટા બાય રો જી ડી. અને એમાં જો વેલ્યુ મૂકીએ આપણને જવાબ આવે 0.00739 મીટર. બરાબર. હવે આટલી વેલ્યુ મીટરમાં લખવા કરતાં એને એમએમમાં લખો તો એ સારી દેખાશે. એ શું દેખાશે? એમએમમાં એને 1000 વડે ગુણીએ તો આપણને જવાબ આવશે 7.39 mm. બરાબર. કેટલી આવશે? 7.39 mm. ઓકે, તો પાણીનો જવાબ મળી ગયો. મર્ક્યુરીનું માટે કરીએ. મર્ક્યુરી માટે શું આપ્યું છે? સરફેસ ટેન્શનની વેલ્યુ આપી છે. હા, 0.52 ન્યૂટન પર mm આપી છે. બરાબર. બીજું થીટા આપ્યો છે. હા, 130 ડિગ્રી આપ્યો છે. ત્રીજું ડેન્સિટી. ડેન્સિટી નથી આપી પણ સ્પેસિફિક ડેન્સિટી અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી આપી છે. બરાબર. વિશિષ્ટ ઘનતા આપી છે. તો આપણને ફોર્મ્યુલા ખ્યાલ છે. કોઈ બી લિક્વિડ માટે, કોઈ બી લિક્વિડ, પાણી, તેલ, બરાબર, મર્ક્યુરી, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, કોઈ બી માટે શું થાય? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ઇટ સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ટુ 1000. સ્પેસિફિક ગ્રેવિટી મર્ક્યુરીની 13.6 આપી છે. નો આપ્યું હોય તો આપણને તો યાદ હતી 13.6 ઇન્ટુ 1000. તો
તો દેટ વિલ ગીવ યુ 13,600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એ હવે આપણે વેલ્યુ યુઝ કરી શકીએ. અને બેઠી આપણે જ્યારે ઇક્વેશનમાં મૂકીએ તો આપણને જવાબ આવે -0.025. આ માઇનસ ક્યાંથી આવ્યું? બરાબર. તો તમે જ્યારે cos 130ની વેલ્યુ કેલ્ક્યુલેટરમાં કરો, બરાબર, કેલ્ક્યુલેટરમાં સિમ્પલ તમે જો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર યુઝ કરવાનું છે બધાએ, તો cos 130 એવું કેલ્ક્યુલેટરમાં લખીને ઇક્વલ ટુ બટન દબાવો તો એની વેલ્યુ આવશે -0.642. એટલે બાય ડિફોલ્ટ આપણને માઇનસનો જવાબ આવે, બરાબર. એટલે આને આપણે માઇનસમાં કન્વર્ટ કરીએ તો શું થાય? -2.5 mm. આપણે અગાઉ સ્લાઇડમાં જોયું હતું એ પ્રમાણે મર્ક્યુરી માટે એ નીચે જાય છે અને પાણી માટે એ ઉપરની બાજુ જાય છે. એટલે આ ઉપરથી જ તે થીટા એંગલ મૂકો એના પરથી તે પ્લસ અને માઇનસનો ખ્યાલ આવી જાય, બરાબર. તો સિમ્પલ ઇક્વેશન અને એનું સિમ્પલ એપ્લિકેશન, બરાબર. આ શું કર્યું આપણે? કેપેસિટી રાઇઝ કેલ્ક્યુલેટ કરી. ઓકે, તો અહીંયા એન્ડ ઓફ ટ્યુટોરિયલ 1. આ ટ્યુટોરિયલ 1 આપણું અહીંયા પૂરું થાય છે, પણ જતા જતા આપણે એક હોમવર્ક લેતા જઈએ. આ દાખલો છે, આ દાખલો તમારે કેલ્ક્યુલેટ કરીને આવવાનો છે. તમે વિડીયો પોઝ કરીને દાખલાની રકમ લખી લો, બરાબર. ઓકે, સો થેન્ક યુ એવરીવન. આગળના